હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો આજના આ લેક્ચર ની અંદર આપણે ધોરણ 10 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો વન શોર્ટ વિડિયો આપણે જોવાના છીએ. અગાઉ પણ આપણે આવી રીતના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કરેલું છે, જેમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તો તે મિત્રો ખાસ જોઈ લેજો, અથવા તો તમને આઈ બટન ઉપર તમને જોવા મળશે. ખાસ કરીને વન શોર્ટ એટલે કે ક્વિક રિવિઝન ની અંદર તમને બહુ જ હેલ્પફુલ થશે. પરીક્ષામાં પણ આઈએમપી જે દાખલાઓ છે, હેતુલક્ષી પ્રશ્નો છે, તે બધી વસ્તુનું આપણે કવર કરેલું છે. રેડી? તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા મિત્રો આ તમારા ગ્રુપની અંદર વધુમાં વધુ શેર કરવા વિડીયોને, જેથી કરીને તમારા ગ્રુપમાં પણ જે મિત્રો છે તે પણ આ પૂરેપૂરો લાભ લઈ શકે. ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને વિડીયોને લાઈક ના કરેલું હોય તો મિત્રો વિડીયોને તમે લાઈક જરૂર કરજો, જેથી કરીને અમારો કોન્ફિડન્સ છે એ સતતને માટે વધતો રહે. તમારા થકી જ અમે આ બધી વસ્તુને પ્રોવાઈડ કરી શકીએ છીએ. જેટલી પણ તમે લાઈક વધારે આપો છો મિત્રો, એટલો અમારો ઉત્સાહ વધારે છે. બરોબર છે? જેથી કરીને અમે નવા કોન્સેપ્ટ તમારી સામે રજૂ કરી શકીએ છીએ. રેડી? તો મિત્રો આશા રાખું છું કે તમે વિડીયોને જરૂર લાઈક કરી દીધેલું હશે. તો આગળ આપણે આ સેશનને વધારતા પહેલા મિત્રો ખાસ આ ચેપ્ટર છે એ બેઝિક મેથ્સ વાળા અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બે માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. થોડા કમતા કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને આપણે આ ચેપ્ટરને પાવરફુલ બનાવી શકીએ છીએ. રેડી? સ્ટાર્ટિંગમાં આપણે લેક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં આપણે કોન્સેપ્ટ ક્લિયર કરશું વન શોર્ટની મદદથી, મતલબ ક્વિક રિવિઝનની જેવું. અને છેલ્લે આપણે મતલબ કે કોન્સેપ્ટ પૂરા થાય પછી આપણે હેતુલક્ષી પ્રશ્ન આઈએમપી જોશું, અને એ સિવાય એક્ઝામ્પલ પણ આપણે આઈએમપી જોશું કે જેમાં 2 માર્કના, 3 માર્કના અને 4 માર્કના દાખલા જે કંઈ પણ પૂછાવાના હોય તો તેનો તમે પૂરેપૂરો લાભ લઈ શકો. રેડી? તો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમને ખબર છે કે ચેપ્ટર નંબર 3 છે હોટ ક્વેશ્ચન. એટલે હોટ ક્વેશ્ચન એટલા માટે લખેલું છે મિત્રો, આઈએમપી ક્વેશ્ચનો તમને આની અંદર જોવા મળશે કે જે તમને પરીક્ષામાં પૂછાવા લાયક હશે. બરાબર? ખાસ કરીને મિત્રો હેતુલક્ષી પ્રશ્ન છે એ તમારે ખાસ પ્રિપેર કરી લેવા, અને આની અંદર બહુ ટોપિક છે એ પ્રેક્ટિકલી મતલબ કે પ્રેક્ટિસ કરવા લાયક છે. મતલબ કે વધારે પ્રેક્ટિસ જેટલી કરશો એટલે વધારે તમને બેનિફિટ થઈ શકે છે. રેડી? તો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એના પહેલા ચલ એટલે શું? તો કે ચલ એટલે એવી રાશિ કે જેની કિંમત છે એ સમય સાથે બદલાતી હોય, તો એવી પ્રકારની રાશિઓને આપણે ચલ કહીએ છીએ. જેમ કે આપણે x વડે દર્શાવીએ છીએ, y વડે દર્શાવીએ છીએ, z વડે દર્શાવીએ છીએ. આ બધાને શું કહેવાય મિત્રો? ચલ કહેવાય છે. હવે દ્વિચલ છે એટલે કે એક જ સમીકરણની અંદર બે ચલ આવતા હોય. બરાબર? તમે 9મા ધોરણની અંદર એક ચલ વાળા સમીકરણો ભણી ગયા છે, જેમનું વ્યાપક સ્વરૂપ કંઈક આ રીતના હતું: ax + b = 0, ax + b = 0. આને એક ચલ વાળું સમીકરણ કહેવાય મિત્રો. એક ચલ વાળું સમીકરણ કહેવાય કે જ્યાં a ≠ 0 આવે. એ ક્યારે 0 ના હોઈ શકે. રેડી? આનો જે ઉકેલની વાત થાય તો ઉકેલ તમને ખબર છે મિત્રો, આ જે સમીકરણ છે એમને એક ઉકેલ હોય છે, અનન્ય ઉકેલ હોય છે, x = -b/a. ક્લિયર? અને આ તમને ખબર છે મિત્રો, સુરેખ શબ્દ આવે છે તો આનો આલેખ કેવો થાય એ પણ તમે લાસ્ટ ચેપ્ટર ની અંદર ભણી ગયા છો કે બહુપદી ની અંદર તમને ખબર છે કે સુરેખ જે બહુપદી હોય તેમનો આલેખ છે રેખા હોય છે. તો આ સુરેખ સમીકરણ છે તેનાથી કે બીવાનું નથી, એની પણ રેખા ડ્રો થશે. ક્લિયર? તો આમાં આપણે રેખા ડ્રો થશે. હવે આપણે વાત કરીએ મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ, અને પછી આપણે યુગ્મ સાથે જોડી દઈએ કે યુગ્મ એટલે શું. તો એનું પહેલા તો વ્યાપક સ્વરૂપ છે મિત્રો. વ્યાપક સ્વરૂપ એટલે આ રીતના થશે: ax + by + c = 0. આ દ્વિચલ છે એટલે બે ચલ તમને જોવા મળે છે કે x અને એક y. રેડી? આ બે ચલ છે. આ બે ચલની મદદથી આપણને ખબર પડે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આમાં એવું બની શકે મિત્રો કે x નો જે સહગુણક છે a અને y નો સહગુણક છે b, એ બે એક સાથે ક્યારેય 0 હોઈ શકે નહીં. આ વ્યાપક સ્વરૂપ છે. રેડી? એટલે બાજુમાં આપણે લખવું પડે કે a² + b² ≠ 0, અથવા તો એ ગુજરાતીમાં વાક્ય લખી શકો છો: a અથવા b બંને સાથે શૂન્ય હોઈ શકે નહીં. બરાબર? એટલે કે કોઈ એક શૂન્ય હોય તો ચાલે, બે શૂન્ય સાથે હોઈ શકે નહીં. એટલે દ્વિચલ સુરેખ સમીકરણમાં કોઈ એક સહગુણક છે 0 હશે તો આપણે એને એક ચલ વાળું સુરેખ સમીકરણ કહીએ છીએ. રેડી? જે 9મા ધોરણમાં તમે ઓલરેડી ભણી ગયા છો. ક્લિયર? તો આ વાત થઈ મિત્રો એક દ્વિચલ સુરેખ સમીકરણની વાત થઈ. હવે આપણે સમીકરણ યુગ્મની વાત કરીએ તો સમીકરણ યુગ્મમાં બે સમીકરણ હોય. યુગ્મ એટલે કે જોડીમાં હોય. બરાબર? તો એ કેવી રીતના હોય છે? તો કે આ રીતના હોય છે: a1x + b1y + c1 = 0. અહીંયા a1 નો સ્ક્વેર + b1 નો સ્ક્વેર બે સાથે 0 હોઈ શકે નહીં. આ જ રીતના બીજું સમીકરણ આનું લેવું પડે: a2x + b2y + c2 = 0. જ્યાં a2² + b2² ≠ 0. એટલે કે આ બંને સાથે 0 હોઈ શકે નહીં. ક્લિયર? તો આવા પ્રકારના જ્યારે તમને સમીકરણ સાથે જોવા મળે ત્યારે આપણે આને કહેશું મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. બરાબર? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ
સુરેખ સમીકરણ યુગ્મ. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. વ્યાપક સ્વરૂપ દરેક ચેપ્ટરનું તમને ખબર હોવી જોઈએ, કારણ કે એના રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન હોય તો તમે પ્રોપરલી ક્લિયરિફાય કરી શકો કે આ ચેપ્ટરનું છે અને આમાં આ રીતના સોલ્યુશન કરવાનું થાય છે. રેડી? તો આ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે મિત્રો, આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. હવે વાત કરીએ મિત્રો આના ઉકેલની. ખાસ કરીને આના ઉકેલની ખાસ ધ્યાનમાં રાખવું પડે, બરાબર? હવે સૌથી પહેલા તો આપણે આને ખબર છે કે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો આનો આપણે આલેખ ડ્રો કરશું એટલે રેખા ડ્રો થશે, બરાબર? પછી આપણે વાત કરી ધીમે ધીમે મતલબ કે જે રીત છે ઉકેલવાની તેની વાત કરીએ. પણ પહેલા આપણને ખબર છે કે આનો ગ્રાફ આલેખ મતલબ આનો આલેખ ડ્રો કરશું તો રેખા થશે, આનો આલેખ ડ્રો કરશું તો પણ રેખા થશે. મતલબ બેનો આલેખ એક જ આલેખની અંદર ડ્રો કરવામાં આવે તો બંને રેખાઓ અલગ અલગ રીતે તમને જોવા મળે. તો એના માટેની 3 શરતો છે, બરોબર? મતલબ કે આવી રીતના રેખા હોઈ શકે, એકબીજાને છેદતી રેખા હોઈ શકે, બરોબર? પેલી રેખા આવી રીતના ડ્રો થાય, બીજી રેખા આવી રીતના ડ્રો થાય તો આને સમાંતર રેખાઓ કહી શકાય. પેલી રેખા આવી રીતના ડ્રો કરતા હોય તો એની માથે બીજી રેખા હોઈ શકે તો આને સંપાતી રેખા કહેવાય. તો આ 3 પ્રકારના આલેખ તમને જોવા મળે, બરોબર છે? કે જ્યારે તમને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલું હોય ત્યારે તમને 3 શરતોને આધારિત રેખાઓ ડ્રો કરવા મળતી હોય છે. રેડી? તો હવે આને આધારિત છે મિત્રો એ જે સમીકરણ યુગ્મ છે એને ધ્યાનમાં રાખીને શરતો છે, અને એ શરત છે એ વેરી મોસ્ટ આઈએમપી છે. જ્યાં તમારે નોટ ડાઉન કરવું અહીંયા કરી લેજો. એને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્નો અથવા તો બેઝિક મેથ્સ વાળાને 2 માર્કમાં એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવું મિત્રો. ખાસ કરીને આપણે હવે એની વાત કરીએ તો અહીં લખેલું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલોની શરત. હવે શરતો શું છે? ઉકેલીની જે શરત છે મિત્રો તેમની વાત કરીએ તો સૌથી પહેલા સમીકરણ લખી નાખું છું. a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0, a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આ બેમાં આપણે ખબર છે મિત્રો કે a1 નો સ્ક્વેર પ્લસ b1 નો સ્ક્વેર ઇક્વલ ટુ 0, નોટ ઇક્વલ ટુ 0, બરાબર? a2 નો સ્ક્વેર પ્લસ b2 નો સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે જે રીતના લખ્યું છે મિત્રો આ જે છે એ બેઠી વસ્તુ મેં તમને બતાવી છે. હવે આના આધારિત તમને શરતો જોવા મળશે. ઉકેલોની અલગ અલગ પ્રકારની શરતો છે, તો એ શરતોની આપણે ચર્ચા કરવાની છે હવે ખાસ કરીને. તો એની અંદર 3 શરતો તમને જોવા મળે છે, 3 મેઇન શરતો જોવા મળે છે. રેડી? તો પહેલી શરત છે કઈ મિત્રો? તો a1 છે x નો સહગુણક, a2 x ના સહગુણકનો તમારે ગુણોત્તર લેવાનો, અને પછી y ના જે સહગુણક છે એમનો ગુણોત્તર લેવાનો. હવે આ બે ગુણોત્તર તમે લ્યો તો આના ઉપર એવું બની શકે કે આ બે સરખા હોઈ શકે અથવા તો સરખા ના હોઈ શકે. રેડી? તો અહીંયા પહેલી પ્રાયોરિટી આપણે સરખા ના હોય તેને આપશું. તો આ બે ગુણોત્તર છે એ સરખા નથી, ધારો કે બે સરખા નથી. રેડી? તો આની અંદર આપણે વાત કરીએ તો ઉકેલ છે એ અનન્ય આવશે. ઉકેલ કેવો આવશે મિત્રો? અનન્ય આવશે. રેડી? આનો આલેખ જે ડ્રો થશે મિત્રો એ કેવો થશે? તો કે છેદતો થશે, છેદતી રેખા થશે. મતલબ કે જે રેખા ડ્રો થશે એ કેવી હશે? તો કે છેદતી રેખા હશે. રેડી? અને સમીકરણ યુગ્મ જે છે એ કેવું છે? તો કે સુસંગત છે. હવે તમને એ પ્રશ્ન થાય કે સુસંગત એટલે શું? તો જે સમીકરણ યુગ્મને ઉકેલ મળતા હોય એવા પ્રકારના સમીકરણ યુગ્મ છે એને સુસંગત સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે. અને જે સમીકરણ યુગ્મના ઉકેલ મળતા નથી એવા પ્રકારના સમીકરણ યુગ્મને આપણે અસંગત અથવા તો સુસંગત નથી એવું કહી શકીએ. ક્લિયર? તો જેમના ઉકેલો મળતા હશે તેમને આપણે સુસંગત કહેશું, અને જેમના ઉકેલો નથી મળતા તેમને આપણે અસંગત અથવા તો સુસંગત નથી એવું કહેશું, બરાબર છે? તો અહીંયા ઉકેલ આપણે મળશે, કેટલો મળશે મિત્રો? અનન્ય મળશે. તો અહીંયા ઉકેલ છે આ ભૌમિતિક સ્વરૂપ છે, એટલે કે રેખા કેવી રીતના ડ્રો થશે? આલેખાત્મક રજૂઆત છે, મતલબ. રેડી? હવે સુસંગત છે કે નહીં? સુસંગત અથવા તો અસંગત. તો આની અંદર આ સુસંગત થશે. રેડી? હવે બીજી શરત છે મિત્રો, આ બે ગુણોત્તર જે સરખા આવ્યા હતા, સોરી સરખા નહોતા આવ્યા, એને માની લો કે આપણે સરખા બતાવી દઈએ, સરખા જોવા મળે તમને. તો સરખા જોવા મળે તો આપણે ત્રીજો ગુણોત્તર માર્કેટમાં લઈ આવવાનો, c1 ના છેદમાં c2, બરાબર? હવે જે અહીંયા એક શરત પડી શકે, કારણ કે આ ગુણોત્તર છે એ સરખો ન પણ હોઈ શકે ને સરખો હોઈ પણ શકે. રેડી? અહીંયા c1 ના છેદમાં c2. અહીંયા આપણે એવી વાત કરી કે આ બે શરત સરખી નથી, મતલબ કે આ બે ગુણોત્તર સરખા નથી, તો આ ફાઇનલ થઈ ગયું. રેડી? હવે ધારો કે અહીંયા આપણને ખબર પડી કે આ બે ગુણોત્તર સરખા છે, a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બે સરખા છે.
તો C1 ના છેદમાં C2 સાથે આપણે કમ્પેરિઝન કરવાની થાય તો કમ્પેરિઝન કરતા આપણને એવું પણ માલુમ પડે કે આ સરખા નથી અને આ ત્રણેય ગુણોત્તર સરખા થતા હોય બરોબર આવું જ્યારે જોવા મળતું હોય ત્યારે ઉકેલની સંખ્યા છે તો આ ઉકેલ મળે નહીં ઉકેલ ન મળે અને આ જે ઉકેલ મળશે મિત્રો અનંત મળશે ઘણા બધા અસંખ્ય ઉકેલો મળશે તો આ ધ્યાનમાં રાખજો મિત્રો બરોબર મોસ્ટ આઈએમપી છે ખાસ ધ્યાનમાં રાખજો મોસ્ટ આઈએમપી છે છેદતી રેખા એ થઈ તો આ સમાંતર રેખા થશે ઉકેલ જાય ક્યારે ના મળે મિત્રો એકબીજાને છેદતી જ ના હોય તો ઉકેલ સમાંતર રેખા થશે એકબીજાને છેદતી રેખા ના હોય તો એ કેવી હોય મિત્રો સમાંતર રેખા હોય અને સમાંતર રેખા હોય ત્યારે ઉકેલ ના જ મળે કારણ કે બે લાઈન પેરેલલ આલી જતી હોય તો એકબીજાને છેદતી જ નથી તો એનો ઉકેલ મળવાની વાત શું થઈ બરોબર આગળ આપણે વાત કરીએ આનો મતલબ ઉકેલ અહીંયા છે અહીંયા છેદતી રેખા જે બિંદુએ બે છેદે છે એનો ઉકેલ કહેવાય બેયનું સમાધાન કરે બે સમીકરણનું સમાધાન કરે એમને ઉકેલ કહેવાય રેડી અહીંયા દરેક બિંદુએ સમાધાન થતું હશે બે સમીકરણ તો એના માટે આપણે અનંત ઉકેલ કહીએ છીએ બરોબર અનંત ઉકેલ કહીએ છીએ અને આ એકબીજાને છેદતી જ નથી બરોબર તો આ રેખા પરના જે બિંદુઓ છે એ આની સાથે કોઈ સમાધાન કરશે નહીં અને આના જે ઉકેલો છે મતલબ કે આના જે ઉકેલો છે આ રેખા માટેના એ આનું સમાધાન નહીં કરે બરોબર આપણે તો અહીંયા બેયનું સમાધાન કરતા હોય એવા ઉકેલો લેવાની વાત છે રેડી તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કહીએ છીએ કે બેયનું સમાધાન કરતું હોય રેડી તો અહીંયા આપણને ખબર પડી કે ભાઈ ઉકેલ ન મળે તો એ કેવી રેખા હોય મિત્રો સમાંતર રેખા હોય હવે સમાંતર રેખા હોય તો સમાંતર રેખા હોય એટલે કે ઉકેલ ના મળે તો એને આપણે અસંગત કહી શકીએ અસંગત એટલે કે સુસંગત નથી એવું પણ શબ્દ વાપરી શકીએ રેડી નેક્સ્ટ અહીંયા ત્રણ ગુણોત્તર સરખા છે મેઇન વસ્તુ છે શરત ના આવડે ત્યાં સુધી તમારે બધા અધૂરું છે રેડી આ ચેપ્ટર ની અંદર આ ઇમ્પોર્ટન્ટ છે ટેબલ મોસ્ટ આઈએમપી છે ધ્યાનમાં રાખવું ઉકેલ છે એ અનંત મળશે ત્રણ ગુણોત્તર સરખા હોય ત્યારે હવે આનું ભૌમિતિક સ્વરૂપ કેવું થશે તો મતલબ આલેખ તમે ડ્રો કરશો તો આ સંપાતી રેખાઓ થશે જે ત્રીજા નંબરની મેં તમને હમણાં થોડીક પહેલા બતાવી હતી બે રેખા છે એ કેવી થશે મિત્રો સંપાતી રેખાઓ થશે કેવી થશે સંપાતી રેખા થશે અને આને જ્યારે ઉકેલની વાત આવે તો આ ઉકેલ છે એ મળે છે તો સમીકરણ યુગ્મ છે એ સુસંગત થશે સુસંગત અને અહીંયા એક બીજો શબ્દ પણ વાપરેલો છે અવલંબી પણ કહી શકીએ અવલંબી બરાબર ઘણા બધા ઉકેલ મળે છે એટલે આને શું કહેવામાં આવે છે મિત્રો અવલંબી પણ કહેવામાં આવે છે રેડી તો મોસ્ટ આઈએમપી ટેબલ છે મિત્રો આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા જ હોય છે તો ધ્યાનમાં રાખવા આ ટેબલને એકવાર પ્રિપેર કરી લેવું બરોબર 100% દરેક વિદ્યાર્થીઓને આ ટેબલ આવડતું જોવું જોઈએ આ ના આવડે તો ના ચાલે આ ચેપ્ટરની અંદર તમારે માર્ક કપાશે તો હેતુલક્ષીમાં કપાવવાના ચાન્સીસ હોય અને આને આધારિત તમને જોવા મળશે ક્લિયર એટલે ધ્યાનમાં રાખજો ચાલો આપણે આને મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન જોશું એટલે તમને વાંધો ન આવે નેક્સ્ટ ઉકેલ માટે આદેશની રીત સૌથી પહેલા આલેખની રીત હતી આલેખની રીત છે એ જનરલી આલેખની અંદર ડ્રો કરવામાં આવે છે બરોબર બે બિંદુ ગમે એ લેવાના અને એને તમારે આલેખમાં દર્શાવવાનું બરોબર છે પછી બીજી રેખા માટે મતલબ કે બીજા સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ જે બીજું આપેલું હોય એના બે બિંદુ કોઈ પણ લેવાના x ને 0 મૂકો y મળશે y ને 0 મૂકો x મળશે એવી રીતના બે બિંદુ લઈ અને તમારે આલેખ ડ્રો કરવાનો થાય આલેખ છે એ રેખા ડ્રો થવાની છે બરોબર છે ત્રણ પ્રકારની રેખા જોવા મળે કાં તો છેદતી રેખા જોવા મળે કાં સમાંતર રેખા જોવા મળશે અને કાં તમને અનંત મતલબ કે સંપાતી રેખા જોવા મળશે રેડી તો એના ઉપરથી તમે ઉકેલ મેળવી શકો છો એને કહેવાય આલેખની રીત હવે આદેશની રીત એટલે શું તો આદેશની રીતની અંદર બે સમીકરણ આપેલા હોય તમને a1x b1y + c1 = 0 અને બીજું સમીકરણ a2x + b2y + c2 = 0 રેડી તો આની અંદર આપણે જોઈએ તો કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ હોય તેમાંથી x અથવા y ને કરતા બનાવી બીજા સમીકરણમાં મૂકવું બીજા સમીકરણમાં મૂકશો માની લો કે આ સમીકરણમાંથી તમે x ને કરતા બનાવો અને x ની જગ્યાએ મૂકો બરોબર આ જ્યારે x ને કરતા બનાવશો એટલે આખું સમીકરણ છે એ અચળ અને y ના ટર્મમાં તમને જોવા મળશે x = y ના ટર્મમાં અને અચળ જોવા મળશે એને તમારે બીજા સમીકરણમાં મૂકવાનું કોઈ એક સમીકરણમાંથી લખ્યું જોઈએ કોઈ પણ એક સમીકરણમાંથી બરોબર કોઈ પણ એક સમીકરણમાંથી x અથવા y ને કરતા બનાવી બીજા સમીકરણમાં x ને જે કરતા બનાવેલો છે એ અથવા y ને જે કરતા બનાવેલો છે એ તમારે મૂકવાનો થશે રેડી તો અહીંયા આપણે આમાંથી ધારો કે x ને કરતા બનાવી છે અને આમાં તમે મૂકો એટલે આખું સમીકરણ y ના ટર્મમાં બની જાય રેડી તો બીજા સમીકરણમાં પછી અહીં લખશું પોઈન્ટ કે જેથી બીજું સમીકરણ કોઈ એક ચલ સ્વરૂપનું બને
અને તેની કિંમત મેળવી શકાય. બરાબર, એક ચલ સ્વરૂપનું સમીકરણ મળી જાય એટલે એ ચલની કિંમત મળી જાય. કાં તો x માં બનશે કાં y માં બનશે, જેમાં બને એ ચલની કિંમત મળી જશે. પછી પાછું તમારે જે કરતા બનાવેલું છે એમાં મૂકી શકો છો. રેડી? અને તેના પરથી બીજા ચલની કિંમત મેળવી શકાય. આ મેઇન કાયદેસર રીત છે. હવે કેટલી વાર એવું બનતું હોય મિત્રો કે કોઈ x ને અથવા y ને તમે કરતા બનાવો, બીજા સમીકરણમાં તમે મૂકો છો તો સાદુરૂપ આપતા તમને ચલ જોવા મળતો જ ન હોય. સાદુરૂપ આપતા તમને શું થાય? ચલ જોવા મળતો જ ન હોય. ત્યારે શું કરવાનું મિત્રો? તો ત્યારે તમારે ધ્યાનમાં રાખવાનું કે બરાબરની બંને બાજુ જે અચળો આવવાના છે એ સરખા આવે છે તો અનંત ઉકેલ થશે, અને જો સરખા ના આવતા હોય તો એ સમાંતર રેખાઓ વાળું થશે, મતલબ કે ઉકેલો ના મળી શકે. બરાબર, ચલ સાદુરૂપ આપતા તમને ચલ જ ગાયબ થઈ જતા હોય એવું બનતું હોય. બરાબર, આ છે એ કાયદેસરની રીત છે કે જેમાં છેદતી રેખાનું કામ થતું હોય. બરાબર, એટલે કે એક અનન્ય ઉકેલ મળતો હોય ત્યાર માટેના સ્ટેપ છે. પણ એવું બની શકે કે તમે x અથવા y ને તમે પહેલા સમીકરણમાંથી કરતા બનાવો છો અને બીજામાં તમે જ્યારે મૂકો છો ત્યારે ચલ છે એ પણ ઉડી જતા હોય, કટ થઈ જતા હોય, તો ખાલી અચળ વધશે. અચળ જ્યારે વધશે ત્યારે બે બાજુ જોવાનું, બરાબરની બંને બાજુ જે અચળો છે એ સરખા હશે તો આપણે એને સંપાતી માટેનો જે ઉકેલ છે એ કહી શકીએ, એટલે કે અનંત ઉકેલ કહેશું. સંપાતી રેખા હોય. રેડી? અને જ્યારે અહીંયા આપણે એવું વાત કરી શકીએ કે ભાઈ બે અચળો સરખા જ નથી. બરાબર, ધારો કે 9 બરાબર 8 આવતા હોય તો બે અચળો સરખા ના કહેવાય. બરાબર, તો એવા સમયે આપણે શું કરવાનું થાય? તો કે જે ઉકેલ છે એ મળશે નહીં. બરાબર, 9 બરાબર 9 થતો તો આપણે એવું કહી શકીએ કે ઉકેલ છે એ અનંત છે. ક્લિયર? તો આવું પણ તમને આવી સિચ્યુએશન પણ જોવા મળતી હોય છે. રેડી? તો મેઇન વસ્તુ છે આદેશની રીતમાં શું કરવાનું? તો કે કોઈ પણ એક ચલને આદેશ લેવાનો, બીજા સમીકરણમાં મૂકવાનો, એટલે આને આદેશની રીત કહેવામાં આવે છે. આને ધ્યાનમાં રાખવું. જો પરીક્ષામાં તમને સ્પેસિફાય કરેલું કે આ જે સમીકરણો છે એમને આદેશની રીતે ઉકેલો, તો આપણે એ રીતના ઉકેલવાનું. જો કાંઈ કીધેલું નથી તો તમને મજા આવે એ રીતે ઉકેલી શકો છો. ક્લિયર? નેક્સ્ટ છે મિત્રો લોપની રીત છે. લોપની રીત, બરાબર, ઉકેલ માટેની લોપની રીત. તો આ જે ચેપ્ટર છે એની અંદરનો આ છેલ્લો ટોપિક કહેવાય. 3 મેઇન વસ્તુ છે, એક ટેબલ વાળું, એક આદેશની રીત અને એક લોપની રીત. પછી ક્વેશ્ચનની જેટલી પ્રેક્ટિસ કરો એટલો વધારે બેનિફિટ થાય. મેઇન વસ્તુ છે સમીકરણ બનાવતા આવડવું જોઈએ. રેડી? તો એની પણ આપણે હમણાં ચર્ચા કરશું. તો લોપની રીતમાં શું હોય? તો મિત્રો બે સમીકરણ આપેલા હોય, a1x b1y પ્લસ c1 બરાબર 0, અહીં a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. એ રીતે આવી રીતના બે સમીકરણો આપેલા છે. તો લોપની રીતમાં શું હોય? તો અહીંયા શું કરશું? સહગુણકો સમાન બનાવવાનો, એક ચલને લોપ કરવાનો. લોપ કરવાનો એટલે સરવાળો બાદબાકી કરીને લોપ કરી શકો છો. ડાયરેક્ટ પણ લોપ થતા હોય, ડાયરેક્ટ લોપ ના થતા હોય તો આપણે શું કરશું? x ના સહગુણક અથવા y ના સહગુણકને સમાન બનાવશું અને પછી લોપ કરશું, એટલે કે સરવાળો બાદબાકી કરશું. કોઈ પણ એક ચલનો લોપ કરવો. હવે લોપ કરવા માટે શું કરવું? તો કે x ના સહગુણક અથવા y ના સહગુણક સમાન બનાવવા. બરાબર, કેવી રીતના બનાવવા? તો કે સામે જે રીતના જોવાનું કે જે રીતના કઈ વધઘટ હોય ઘણું ટૂંકમાં બધાને ગુણાવી નાખવાનું. બરાબર, માની લો કે અહીંયા a2 છે ને અહીંયા a1 છે તો સામે ગુણાવી શકો તમે. બરાબર, કઈ બે સેમ ના થતા હોય, અહીંયા 2 હોય ને અહીંયા 4 હોય તો આ સમીકરણને 2 વડે ગુણો એટલે 4 થઈ જાય. બરાબર, એટલે x ના સહગુણકો સમાન થઈ જાય. તો આવી રીતના કોઈ એક ચલના સહગુણક સમાન બનાવવાના અને પછી સરવાળો કરવો અથવા તો બાદબાકી કરો એટલે એ ચલ લોપ થઈ જશે. જેમના સહગુણકો સમાન છે એ ચલ લોપ થઈ જશે એટલે બાકીનો જે છે એ એક ચલ વધશે અને એની તમે કિંમત આરામથી મેળવી શકશો સાદુરૂપ આપીને. બરાબર, એટલે એને તમે કરતા બનાવી નાખશો એટલે એ ચલની કિંમત મળી ગઈ. પછી તમે સમીકરણ 1 માં અને સમીકરણ 2 માં કોઈ પણ એક સમીકરણમાં મૂકી અને તમે બીજા ચલની કિંમત મેળવી શકો છો. આ રીતના તમે ઉકેલ મેળવી શકો છો. આમાં પણ એવું થઈ શકે છે મિત્રો, જ્યારે પણ ઉકેલ ના મળતા હોય ત્યારે તમે લોપ કરશો તો એક સાથે બે લોપ થઈ જાય. અચળ સાથે અચળ મેચ ના થતા હોય તો આપણે એને ઉકેલ નથી એવું કહેશું. બે ચલ લોપ થઈ ગયા અને બે બાજુ બરાબરની બંને બાજુ સમાન સંખ્યાઓ આવે ત્યારે આપણે એવું કહેશું કે અનંત ઉકેલ છે. બરાબર, તો એવી પણ પોસિબિલિટી છે એટલે એ ધ્યાનમાં રાખવું, થોડીક પ્રેક્ટિસ કરવી એટલે વાંધો ના આવે. ક્લિયર? તો આ છે મિત્રો લોપની રીત છે. લોપની રીત છે એ આદેશની રીત કરતા થોડીક વિદ્યાર્થી લેવલે ઈઝી પડતી હોય છે, કારણ કે આદેશ લેવાની રીતમાં શું છે x ને અથવા y ને કરતા બનાવવામાં ક્યારેક તકલીફ પડતી હોય છે. એટલે લોપની રીતનો ઉપયોગ કરવો જ્યારે તમને કોઈ સ્પેસિફાય કરેલ નથી ત્યારે. બરાબર, જો સ્પેસિફાય કરેલું હોય તો આદેશની રીત પૂછેલી હોય તો આદેશની રીતથી કરવું, લોપની રીતથી પૂછેલું હોય તો લોપની રીતથી કામ કરવું.
ક્લિયર? બાકી ક્યાંય ટેન્શન લેવા નથી. પ્રોપરલી વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ કરશો એટલે તમને 100% જવાબ આવશે. બરોબર, હમણાં આપણે દાખલા સોલ્વ કરીએ છીએ એટલે તમને ખબર પડી જશે. ક્લિયર? પણ ચેનલને હજી સબસ્ક્રાઇબ ના કરેલી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવી જ રીતના તમને દરેક વખતે નવા વન શોટ વિડીયો જોવા મળશે. દરેક ચેપ્ટરના આપણે વન શોટ વિડીયો જોવાના છીએ. આ પરીક્ષા આવે પહેલા તમારા વન શોટ વિડીયો ડેફિનેટલી કમ્પ્લીટ કરાવી દઈશ. બરોબર છે, જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારો સ્કોર કરી શકો. અને વિડીયોને લાઈક નથી કરેલું તો ફટાફટ લાઈક કરી દો. બરોબર છે, તો આ મિત્રો કન્સેપ્ટનું કામ પૂરું થાય છે. જે બેઝિક કન્સેપ્ટ છે આ ચેપ્ટરના, એ કન્સેપ્ટનું કામ પૂરું થાય છે. હવે પ્રશ્નો જેટલા વધારે જોશું, મતલબ કે જેટલા દાખલાઓ આપણે વધારે સોલ્વ કરશું એટલું તમને ગ્રીપ વધારે આવશે. અને 100% અત્યારે તો બધું તમને આવડતું જ હોય, પણ થોડુંક રિવિઝનની જરૂર હોય તો એ માટે રિવિઝન આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ મિત્રો હેતુલક્ષી પ્રશ્ન. તો હેતુલક્ષી પ્રશ્નની શરૂઆત કરતા પહેલા મિત્રો એક આપણો કોર્સ છે 10મા ધોરણ માટેનો, બરોબર છે, કે જે અત્યારની વેલિડિટી છે 31/3/2025 સુધીની આ વેલિડિટી ધરાવતો કોર્સ છે, જેની અંદર ફૂલ કોર્સના વિડીયો જોવા મળશે, આઈએમપી મટીરિયલ જોવા મળશે કે જે તમને પરીક્ષામાં કામ આવી શકે એવું પ્રકારનું હશે. બરોબર, પ્રેક્ટિસ પેપર છે. ઘણા વિદ્યાર્થીઓને પૂરેપૂરી તૈયારી થઈ ગઈ હોય તો આપણે જોવું હોય કે કેટલે લગી આપણે સ્કોર પહોંચે છે, તો એના માટેના ફૂલ રાઉન્ડના પેપર પણ તમને જોવા મળશે. પ્રેક્ટિસ પેપર, વન શોટ હેતુલક્ષી પ્રશ્નો છે. હેતુલક્ષી પ્રશ્નમાં વિદ્યાર્થીઓને માર્ક આપવાના ચાન્સીસ રહેતા હોય છે, તો તેને ધ્યાનમાં રાખીને આપણે હેતુલક્ષી પ્રશ્ન પણ ઘણા બધા જોયેલા, ઘણા બધા ચેપ્ટરના છે કે જેમાં વન શોટ જે ચેપ્ટરના વધારે પૂછાતા હોય છે તે હેતુલક્ષી પ્રશ્નનું અલગથી મટીરિયલ, આનું પણ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને તમે વધુમાં વધુ પ્રેક્ટિસ કરી શકો. ક્લિયર? પણ આ જે કોર્સ છે મિત્રો માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે. માત્ર ને માત્ર 99 રૂપિયામાં છે, એટલે તમને પોસાય એ પ્રકારની ફી છે. 99 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય, એક દિવસનો નાસ્તાનો ખર્ચો થઈ જતો હોય. બરોબર છે, તો તમે એનો પૂરેપૂરો લાભ લઈ શકો છો. આનો લાભ લેવા માટે મિત્રો આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. વિઝન ડિજિટલ એજ્યુકેશન VDE નામની એક એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જોવા મળશે. તેની અંદર જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રજીસ્ટ્રેશન કરી તમને આ કોર્સ જોવા મળશે, તેના ઉપર પરચેસ કરી શકો છો. રેડી? અને કોઈ પણ પ્રકારની ક્વેરી આવે પરચેસ કરવામાં તો આ તમારી પાસે નંબર છે 9099334393, તેના ઉપર તમે વોટ્સઅપથી કોમ્યુનિકેશન કરી શકો છો. ક્લિયર? તો મિત્રો આગળ વધીએ, એક્ઝામ્પલની શરૂઆત કરીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ છે વિવેક અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે. મેઇન વસ્તુ છે મિત્રો એ સમીકરણ બનાવતા આવડવું. બે વ્યક્તિ છે, એકને આપણે x કહી શકીએ, એકને y કહી શકીએ, એ રીતના આપેલું છે. વિવેક અને જોસેફ ગણિતના કોયડાની રમત રમી રહ્યા છે. વિવેકે જોસેફને એક કોયડો પૂછ્યો. હું વિવેક છે, સામે જોસેફ છે, આવું આપણે વિચારી લેવાનું, ઇમેજિન કરી લેવાનું. હવે વિવેક છે એટલે કે હું છું, એ જોસેફને પૂછું છું. હું પૂછું છું ભાઈ, બે સંખ્યાનો સરવાળો 14 છે. હવે એક સંખ્યા x લઈ લે અને એક સંખ્યા y લઈ, તો એ બેનો સરવાળો કેટલો છે મિત્રો? 14 છે. બીજું અહીં શું કીધું? તે બે સંખ્યાનો તફાવત 4 હોય. બે સંખ્યાનો તફાવત લઈ લે 4. તો અહીંયા આપણે 4 લઈએ છીએ તફાવત, તો એનો મતલબ એવો કે x મોટો હોય તો આપણે આ રીતના તફાવત લીધો. y માઇનસ x લેશો તો y મોટો થશે. બરોબર, તો એ રીતના તમે નક્કી કરી શકો. તફાવત ધન છે એટલા માટે. બરોબર, તો x મોટો હોય y નાનો હોય તો તફાવત ધન હોય. બરોબર, તો આપણે એટલું ઇમેજિન થઈ જાય કે x છે મોટો હોય. તો તેમાં મોટી સંખ્યા કઈ? તો એનો મતલબ એવો કે x મોટો થાય, તો x આપણે ગોતવાનો છે. જોસેફ સાચો જવાબ આપે, સોરી, જોસેફ સાચો જવાબ આપે તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે? તમે સાચો વિકલ્પ ગોતવાનો છે. મિત્રો આવા પ્રકારના જ્યારે તમને સરવાળો અને બાદબાકી વાળું જ્યારે સમીકરણ આપેલું હોય ત્યારે તમારે x ને ગોતવો હોય તો બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો એટલે તમને x મળે, અને બાદબાકી ભાગ્યા 2 કરી નાખો એટલે તમને y મળે. બરોબર, પણ x નો અને y નો સહગુણક, બેયનો સહગુણક એક હોવો જોઈએ, અને એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું હોવું જોઈએ. બાકી લોપની રીતે તમે કરી શકો છો. બરોબર, લોપની રીતે કરો તો ઈ થાય. આ 2x થઈ ગયા, અહીંયા 18 થઈ ગયા. બરોબર, x બરાબર કેટલા આવ્યા મિત્રો? 9 આવી ગયા. બરોબર, બાકી ડાયરેક્ટ તમે સૂત્ર યાદ રાખી શકો છો. જ્યારે એક સરવાળા વાળું સમીકરણ અને એક બાદબાકી વાળું સમીકરણ આપેલું હોય ત્યારે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે તમને x મળશે, એટલે કે મોટી સંખ્યા મળશે, અને બેની બાદબાકી ભાગ્યા 2 કરશો એટલે તમને નાની સંખ્યા મળશે. આ મગજમાં ફિટ કરી લેવું, નોટ ડાઉન કરી લેજો એટલે વાંધો ન આવે. બરાબર છે, આગળ તમને કામ આવશે. તો C ઓપ્શન આપણો ફાઇનલ ઓપ્શન થશે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આ ત્રણ ગુણોત્તર સરખા હોય તો સમીકરણ યુગ્મને ખાલી જગ્યા ઉકેલ મળે છે. તો આ ત્રીજા પ્રકારની શરત છે. ત્રણે ત્રણ શરત મગજમાં હાઇલાઇટ થવી જોઈએ. આ ત્રીજા પ્રકારની શરત છે. ત્રણે ત્રણ ગુણોત્તર સરખા છે. આપણે નથીથી શરૂઆત કરી. પહેલો ગુણોત્તર સરખો ના હોય તો આપણે આગળ બીજા કમ્પેરિઝન કરવાની વાત થાય. એ પણ સરખો નથી તો ત્રીજા ગુણોત્તરમાં વાત થાય. ત્રણે સરખા હોય. ત્રણે સરખા હોય તો સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ હોય? તો કે અનંત ઉકેલ હોય. અનંત ઉકેલ માટેનો ઓપ્શન છે એ આપણું સાચું થશે. નેક્સ્ટ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આ આપેલા છે, આ આપેલા છે ની આલેખાત્મક રજૂઆત ખાલી જગ્યા છે. મતલબ આનો આલેખ છે કેવી રીતના ડ્રો થાય. બરોબર, તો આના માટે આપણે ગુણોત્તર ચકાસવા પડશે. કેવી રીતના ચકાસવા? કાંઈ ન ખબર પડે તો આ x વાળા પદ છે એને x વાળા પદ વડે ભાગી નાખો. બરોબર, y વાળા પદ છે નિશાની સાથે એને y વાળા વડે ભાગી નાખો. કાં તો બે સંખ્યા અચળવાળી છે એ બરાબરની ઓલી બાજુ હોવી જોઈએ, કાં તો બે આ બાજુ હોવી જોઈએ. એ રીતના ધ્યાનમાં રાખવું. અત્યારે બે ઓલી બાજુ છે તો 8 ના છેદમાં 9 રાખવું. બરાબર, હવે આનો ગુણોત્તર લેશો મિત્રો x જાય એટલે 1/2 થશે.
અહીંયા 3 માઇનસ માઇનસ જશે તો 1/2 થશે, તો આ પેલા બે સરખા આવ્યા. ત્રીજો છે એ સરખો નથી, એટલે મતલબ વચલી શરત બીજી શરત છે. બીજી શરતમાં રેખા છે એ સમાંતર થતી હતી. રેડી? કેવી રેખા થાય મિત્રો? સમાંતર રેખાઓ થાય. આને રિલેટેડ હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે, ધ્યાનમાં રાખજો. બરોબર છે? લખવું અહીંયા લખી લેજો. નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન, જે દ્વિચલ સુરેખ સમીકરણમાં ઉકેલ x બરાબર 2 અને y બરાબર -3 હોય તેવા સમીકરણ યુગ્મ ખાલી જગ્યા છે, તો આના માટે શું કરવાનું મિત્રો? કાં તો દરેક જે 4 ઓપ્શન આપેલા છે એ 4 ને તમે ઉકેલો, 4 ને ઉકેલો, અથવા તમે એવું કરી શકો છો મિત્રો, x અને y ની કિંમત વારાફરતી વારા મૂકો. બે સમીકરણનું સમાધાન કરતું હોવું જોઈએ. પેલા ઓપ્શનમાં આપણે વાત કરીએ મિત્રો, પેલા ઓપ્શનમાં તો x ની જગ્યાએ 2 મૂકો, y ની જગ્યાએ -3 મૂકો, આ -1 આવે છે, તો પેલું સમીકરણ સાચું કહેવાય. અહીંયા મૂકી મિત્રો 2 2 દુ 4 થાય, અહીંયા -3 મૂકશો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, +9, તો અહીંયા 13 થઈ જશે. તો આ ઓપ્શન ખોટું થઈ ગયું. બરોબર? આ ઓપ્શન કામ ના કર્યું. બી ઓપ્શન જોઈએ મિત્રો. બી ઓપ્શનમાં અહીંયા x ની જગ્યાએ 2 મૂકો, 2 દુ 4 થશે, 5 તેરી 15 થશે માઇનસમાં, એટલે -11 આવશે. તો પેલું ઓપ્શન સાચું આવશે, મતલબ પેલું સમીકરણ સાચું છે. બીજા સમીકરણમાં મૂકી 4 દુ 8 થશે, 10 -30 થશે, એટલે -22 આવશે. તો આ પણ સાચું છે મિત્રો, તમે જોઈ શકો છો, 2 બાજુ 22. બરોબર? તો બી ઓપ્શન છે આપણો સાચો થશે. તો આવી રીતના x અને y ની અલગથી કિંમત આપેલી હોય અથવા જોડમાં પણ આપેલી હોય, 2 અને -3 કોનો ઉકેલ છે આવા પ્રશ્ન પૂછી શકે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ, પિતાની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 6 ગણી છે. તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કોની ઉંમર કોના કરતા, જેના કરતા હોય ને એના ગણું કરવાનું થાય. બરોબર? હું ધારો કે પિતા હોય તો મારો એક પુત્ર હોય, તો પુત્રની ઉંમર 6 ગણી કરો પછી મારી ઉંમર થાય. બરોબર? તો અહીંયા પિતા છે એને આપણે x કહી દઈએ ધારો કે, અથવા તો x કહી દઈએ, અને પુત્રને y કહી દો, તો પુત્રની ઉંમર છે એને આપણે y કહી દો, તો એની 6 ગણી કરશો એટલે તમને x મળશે. આ પિતાની ઉંમર, આ પુત્રની ઉંમર. નેક્સ્ટ 4 વર્ષ પછી એટલે પછીનો જ્યારે શબ્દ આવે ત્યારે પ્લસ કરવાનું થાય, અને પહેલાની જ્યારે વાત આવે ત્યારે માઇનસ કરવાનું થાય. રેડી? તો 4 વર્ષ પછી શબ્દ વાપરેલો છે, તો અહીંયા 4 વર્ષ પછી પહેલા તો પિતાની ઉંમર કેટલી થઈ જશે? તો કે x + 4 થઈ જશે. હાલની ઉંમર આપણે x અને y લીધેલી છે. બરાબર? પુત્રની ઉંમર કેટલી થઈ જશે? તો કે y + 4 થઈ જશે. રેડી? 4 વર્ષ પછી આપણે વયા જાય છે અત્યારે ભવિષ્યમાં. રેડી? હવે વાક્ય વાંચી, પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરથી 4 ગણી હશે. એટલે કે આ જે પુત્રની ઉંમર છે એનું 4 ગણું કરો એટલે પિતાની ઉંમર મળે. બસ આનું સમાધાન કરવાનું છે. પુત્રની અને પિતાની હાલની ઉંમર ગોતવાની છે. જો હાલની ઉંમર પેલા પુત્રની છે, ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ યાદ રાખજો. રેડી? તો અહીંયા આપણે ઉકેલ નાખી, x + 4 બરાબર 4y + ચોકે 16 થશે. રેડી? હવે અહીંયા x બરાબર આપણને 6y મૂકી શકો, અહીંયા 6y મૂકી દો, આ 4 સામે જવા દો, 4 સામે જવા દેશો એટલે અહીંયા તમને શું જોવા મળશે મિત્રો? આ 4y આ બાજુ લઈ લેશો અને આ 4 સામે જવા દેશો એટલે 16 - 4 થશે. બરોબર? અહીંયા 2y થશે, અહીંયા 12 વધશે, આ y બરાબર કેટલા થઈ ગયા મિત્રો? 6 થઈ ગયા. y બરાબર 6 થઈ ગયા. y બરાબર 6 ને તમે આમાં મૂકો એટલે x બરાબર 60 36 થશે. બરોબર? આપણે પેલા y ની ઉંમર લખવાની છે, ખાસ યાદ રાખજો મિત્રો. પુત્રની ઉંમરને આપણે y કીધેલું છે અને આપણે x કીધેલું છે, તો પેલા y ની કિંમત 6 છે અને x ની કિંમત 36 છે. તો અહીંયા C ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો મિત્રો આવા પ્રકારના MCQ છે એ ખાસ પૂછાતા હોય છે, ધ્યાનમાં રાખવા. હવે નેક્સ્ટ જોઈએ મિત્રો, તો નેક્સ્ટ અહીં તમને છઠ્ઠા MCQ ની અંદર અહીં ખાલી જગ્યા પૂછેલી છે, તમે જોઈ શકો છો. સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે આ અને આ, ને ઉકેલ ન મળે. ઉકેલ ન મળે મતલબ પેલા બે ગુણો તો સરખા થાય, x અને y ના સહગુણકનો ગુણો તો સરખો થાય અને ત્રીજો ગુણો તો સરખો ના થાય. તો જે સરખા થાય છે એ બે સરખાવન થાય. x ના છેદમાં x નો સહગુણક. બરાબર? આવી રીતના કરી શકો ભાઈ. x નો લ્યો તો ચાલે, અને બરાબર 2k ના છેદમાં 2k, y ના છેદમાં 5y, y ઉડી જશે, x ઉડી જશે. બરાબર? 3 ના છેદમાં 2, આ 2k ના છેદમાં 5. બરાબર? ઘણા વિદ્યાર્થી અહીંથી શરૂઆત કરતા x અને y લેતા ન હોય તો એ ચાલે, એમાં કઈ ખોટું નથી. રેડી? હવે k ને કરતા બનાવશું, આ 5 તેરી 15 થઈ જશે, આ બે ભાગાકારમાં હોઈ જશે એટલે 4, 2 દુ 4 એટલે k નોખો પડી ગયો. k બરાબર કેટલા આવ્યા મિત્રો? 15 ના છેદમાં 4. તો આ 15 ના છેદમાં 4 આ તમને જોવા મળશે ખાલી જગ્યામાં. બરાબર? તો આ રીતના પૂછાતું હોય, ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ, સુરેખ સમીકરણ યુગ્મ આપેલું છે ax + 3y = 7 અને 2x + 6y = 14 ને અનંત ઉકેલ મળે તો a બરાબર ખાલી જગ્યા, મતલબ ત્રણેય ગુણો તો સરખા હોય. બરોબર છે? તો આપણે a ના છેદમાં 2 લખી, 3 ના છેદમાં 6 લખી, જો આ ડાયરેક્ટ લખો, 7 ના છેદમાં 14 લખી. બરાબર? કોઈ પણ ગુણોત્તર લઈ લ્યો, 2 ચાલે. બરાબર? જેમાં એકમાં a આવતો હોય ને એકમાં a વગરનું એવો ગુણોત્તર સરખાવી દેવાનો. બરાબર? એટલે આ બે બિન સરખાવી દે આપણે. a ના છેદમાં 2, અહીંયા 3 દુ 6 થાય એટલે 1 ના છેદમાં 2 થશે. આ 2 ઉપર જવા દો, 2 ભાગ્યા 2 એટલે a બરાબર કેટલા આવશે મિત્રો? 1 આવશે. રેડી? તો આપણો ફાઇનલ જવાબ શું થશે મિત્રો? a આવશે. રેડી? ક્લિયર? નેક્સ્ટ, અનંત ઉકેલ માટે પૂછ્યું હતું આ. નેક્સ્ટ, x બરાબર a છે, y બરાબર b છે, એ સમીકરણ યુગ્મ આ અને આનો ઉકેલ હોય તો a બરાબર b મેળવો. હવે a બરાબર b મેળવો
સોરી a અને b ની કિંમત મેળવો, બરોબર. હવે a ની કિંમત મેળવો કે x ની કિંમત મેળવો, બે સેમ જ થશે. b ની કિંમત મેળવો કે y ની કિંમત મેળવો, બે સેમ જ થશે. રેડી? એ રીતના પૂછેલું છે, બાકી કન્ફ્યુઝન કરવા હાટું બીજું કઈ નથી. હવે તમને સરવાળા અને બાદબાકી વાળું સમીકરણ આપેલું છે. આ બે નો સરવાળો કરશો એટલે તમને x મળે, આ બે ની બાદબાકી કરશો એટલે y મળશે. રેડી? તો 4 + 2 4 + 2 એટલે 6 થશે. 6 ભાગ્યા 2 કરશો એટલે x તમને મળી જશે. 2 વડે ભાગવાનું, આવું મેં તમને હમણાં પહેલા જ ક્વેશ્ચન ને કીધું, બરાબર. આ 3 થઈ ગયો. હવે 3 અને 1 આ પેલું ઓપ્શન જોવા મળે છે, મતલબ આવડું ઓપ્શન જોવા મળે છે. એક ઓપ્શન તો ક્લિયર થઈ ગયું, બરાબર. પેલા એ પૂછેલો છે, બેની બાદબાકી કરીને ચેક કરી લઈ. મોટામાંથી આ 4 માંથી પ્લસ વાળું સમીકરણ પહેલા રાખવાનું, માઇનસ વાળું પછી રાખવાનું, એટલે ધ્યાનમાં રાખજો, નકર ઊંધી બાદબાકી ના કરતા વળી. 4 માંથી 2 બાદ કરશો એટલે 2 થશે, 2 ભાગ્યા 2 એટલે 1 થશે. તો y બરાબર કેટલા આવશે મિત્રો? 1 થશે. રેડી? તો આપણું 3 અને 1, x બરાબર 3 છે, મતલબ a બરાબર પણ 3 થશે. y બરાબર 1 છે, મતલબ b બરાબર પણ 1 થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, નવમો ક્વેશ્ચન. સમીકરણ યુગમાં આપેલું છે આ અને આ નો આલેખ સમપાતી રેખા હોય. કેવો હોય મિત્રો? સમપાતી રેખા હોય, એટલે ત્રણેય ગુણોત્તર સરખા હોય. ત્રણેય ગુણોત્તર સરખા હોય તો k બરાબર ગોતવાનું છે. k અહીંયા આવે છે, કોઈ પણ એક ગુણોત્તર લઈ લે. 3/6 અહીંયા -1/-k, બરોબર. આ માઇનસ માઇનસ કટ થઈ જશે. અહીંયા 3/6 એટલે 1/2 બરાબર 1/k. બે ને વ્યસ્ત કરી નાખો એટલે k બરાબર 2 આવશે. k બરાબર કેટલા મિત્રો? 2 આવશે. આ 2 આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? સમપાતી રેખા છે એટલે ત્રણેય ગુણોત્તર સરખા થાય. ત્રણેય ગુણોત્તર સરખા થાય એટલે કોઈ પણ બે ગુણોત્તરને તમે સરખાવી શકો. ક્લિયર? પણ એમાં એક ગુણોત્તર એવો રાખવાનો કે જે આપણે અચાનક પૂછેલો છે એ આવવો જોઈએ. હો ભાઈ. રેડી? નેક્સ્ટ. જો 3x + 2y = 5 અને 2x + 3y = 10 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. જોજો આવા પ્રકારના ક્વેશ્ચન હોય સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાતા હોય. આનો સહગુણક છે અહીં સામે y નો સહગુણક છે, આનો જે સહગુણક છે અહીં સામે y નો સહગુણક છે. આવી રીતના જ્યારે આપેલું હોય ત્યારે તમે બે સમીકરણનો સરવાળો કરો અને બે સમીકરણનો બાદબાકી કરી શકો. આવી રીતના કરો એટલે તમને કામ થઈ જાય. રેડી? તો જ્યારે પણ તમે સરવાળો કરશો એટલે x + y તમને નોખો પડશે. જ્યારે પણ તમે બાદબાકી કરશો એટલે x - y નોખો પડશે. રેડી? એટલે ધ્યાનમાં રાખવું. ચલો આ જો હવે તમને સરવાળો પૂછ્યો હોય, મતલબ x + y પૂછ્યું હોય તો આ બેનો સરવાળો કરશો. આની સાથે સરવાળો કરો એટલે 5x થાય. આનો અહીં સરવાળો કરો એટલે 5y થાય. આ બાજુ સરવાળો કર્યો તો બરાબર ની ઓલી બાજુ સરવાળો કરવો પડે ને ભાઈ. રેડી? તો અહીંયા 5 છે ને અહીં 10 છે, કેટલા થશે મિત્રો? 15 થશે. રેડી? હવે x + y જોઈ છે, મતલબ અહીં x અને y બેનો સહગુણક સમાન થશે. બરોબર? એટલે દરેકના સહગુણક 5 5 છે તો 5 5 વડે ભાગી નાખી. આ x ને 5 વડે ભાગ્યા મતલબ 5 x થઈ ગયો. આ 5y ને 5 વડે ભાગ્યા એટલે y થઈ ગયો. આને 5 વડે ભાગો એટલે 3 થઈ ગયું. x + y બરાબર કેટલા થઈ ગયું મિત્રો? 3 થઈ ગયું. રેડી? આ જ રીતના બાદબાકી પણ પૂછી શકે છે, એટલે ધ્યાન રાખો. બાદબાકી પૂછે તો જેમાં x નો સહગુણક મોટો હોય એમાંથી બાદ કરવું ઓલું. બરોબર? તો આમાંથી આ બાદ કરો એટલે x - y મળે. ક્લિયર? એટલે તેમાં ધ્યાન રાખવું. પ્રેક્ટિસ કરી લેવી આડાવડી. નેક્સ્ટ. નીચે આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. બરોબર? તો આ એક શરત આપેલી છે. આ શરત છે એ શેના માટેની છે એવું કીધું છે. આ તો આપણને ખબર છે અનન્ય ઉકેલ માટેની છે. રેડી? એટલે કે અનન્ય ઉકેલ મળશે. તો આ શું કીધું છે મિત્રો? અનંત ઉકેલ કીધું છે. તો વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. ગુજરાતીમાં લખું ખોટું. રેડી? ખરા ખોટા પૂછ્યું. નેક્સ્ટ. સમીકરણ યુગમાં આ અને આ નો એક ઉકેલ આ છે. બેનો એક ઉકેલ છે એ કીધું છે. બરોબર? અહીં ચેક કરી લઈ ભાઈ, ઉકેલવાનો છે. અહીંયા 8/3 ઉકેલ આવી રીતના પૂછ્યો મતલબ છેદતી રેખા તો થાય જ છે. બરોબર? એવું દેખાય છે. હવે આપણે શું કરવાનું? તો બેમાં મૂકી દેવાનું. જો અહીંયા પેલા 2 અહીંયા મૂકો, 8 × 2 = 16 થશે. -5 13 કેટલા થાય મિત્રો? 15 થાય. બરાબર કેટલા થાય? તો કે 1 થાય. તો આના માટેનો તો ઉકેલ છે. હવે આના માટે ચેક કરી લઈએ. 3 × 2 = 6 થાય પ્લસ 5 × 2 = 10 થાય. તો અહીંયા કેટલા થાય મિત્રો? 16. તો બેનું સમાધાન કરે છે. જો બરાબર 16 આવી ગયા, અહીં બરાબર 1 આવી ગયા. તો આ ઉકેલ છે એ બેનું સમાધાન કરે છે. મતલબ વિધાન કેટલું છે મિત્રો? સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. ક્લિયર? નેક્સ્ટ 13મો ક્વેશ્ચન. નીચે આપેલ વિધાન ખરું છે ખોટું? ABCD દર્શાવેલ છે. લંબચોરસ શબ્દ વાપરેલો છે. સામસામેની બાજુ સમાન થાય. રેડી? x અને y ની કિંમત અનુક્રમે 22 અને 8 છે. 22 અને 8 છે એવું કીધેલું છે મિત્રો. સામસામેની બાજુનો સરવાળો મતલબ સામસામેની બાજુ સરખી થાય તો x + y = 30 લખાય અને x - y = 14 લખાય. તો અહીં x અને y ની કિંમત અનુક્રમે આપેલી છે. બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે તમને પેલા સરવાળો કરી નાખી. 30 ને 34 થશે. 44. બરોબર? 44 થશે ભાઈ, 34 નો થાય. 44 થશે. તો x બરાબર કેટલા થશે મિત્રો? 22 થશે. હવે x બરાબર 22 થઈ ગયા. કામ પૂરું થઈ ગયું. બેન બાદબાકી કરજો. 30 માંથી 14 જાય તો 4 બાદ કરશો એટલે 26 માંથી 10 જાય તો 16. 16 ભાગ્યા 2 કરશો એટલે y બરાબર કેટલા થશે મિત્રો? 8 થશે. રેડી? તો અહીં આપેલા છે. તો વિધાન કેવું છે મિત્રો? સાચું થશે. રેડી? આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. રેડી? તો તમે જોઈ શકો છો સરવાળા બાદબાકીના સમીકરણ આપેલા હોય એવા તમને કેટલા બધા ક્વેશ્ચનો જોવા મળતા હોય છે. તો એમની ખાસ પ્રેક્ટિસ કરી લેવી. રેડી? નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. તો તેનું ગાણિતિક સમીકરણ આ રીતના છે એવું કહેવા માંગે છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો સૌથી પહેલા મિત્રો આપણે પેન્સિલને આપણે x કહી દો. ધારો કે
અને પેન ને આપણે વાય કહી દો. બરોબર, આ ધ્યાનમાં રાખજો, આ રીતના કરવાનું. બરાબર, આમાં કેટલી વાર એવું બને કે મિત્રો જે તમે સમીકરણ બનાવો છો એના કરતા ઓમાં ચલ અલગ આવતા હોય, આવું બની શકે. કારણ કે તમે જેને એક્સ કહો છો એ વાય કહેતા હોય, તમે જેને વાય કહો છો એ કદાચ એક્સ કહેતા હોય, તો એ થોડુંક જોઈ લો, બે રીતના જોઈ લો. બરાબર, એટલે વાંધો ના આવે. ચાલો, પેન્સિલની કિંમતને આપણે એક્સ કહીએ તો આ 5 પેન્સિલની કિંમત કેટલી થશે મિત્રો? 5x થશે. અને 7 પેનની કિંમત કેટલી થશે મિત્રો? 7y થશે. આ બેનો તમે સરવાળો કરો એટલે કેટલા રૂપિયા દેવાના થાય છે? તો કે 50 રૂપિયા દેવાના થાય છે. તો આ સમીકરણ થઈ ગયું. એક પેન્સિલના x રૂપિયા હોય, એક પેનના y રૂપિયા હોય. બરાબર, તો એવી રીતના 5 પેન્સિલના 5x થાય, 7 પેનના 7y થાય. તો બેનો સરવાળો કરો એટલે 50 રૂપિયા આપણે દીધા એવું કહેવાય. રેડી? હવે અહીંયા સમીકરણ આ રીતના આપેલું છે. તો આપણે જોઈએ મિત્રો, અહીંયા 5x છે, આને ખાલી સામે જવા દીધું છે. y વાળું પદ છે એ બરાબરની સામે જવા દીધું છે. તો એ પ્લસ છે એ માઇનસ થઈ જાય. તો આ બે વિધાન મતલબ બે સમીકરણ સરખા જોવા મળે છે. આપેલ વિધાન કેવું છે મિત્રો? સાચું છે. આપેલ વિધાન કેવું છે? તો કે સાચું છે. રેડી? નેક્સ્ટ 15મો ક્વેશ્ચન. 2 - 4 એ સમીકરણ આનો એક ઉકેલ હોય તો k ની કિંમત -1 છે એવું કહેવા માંગે છે. સાચું ખોટું? તો આ છે આનો ઉકેલ છે, મતલબ x ની જગ્યાએ તમે કેટલા મૂકી શકશો મિત્રો? 2 મૂકી શકશો. પ્લસ k ની જગ્યાએ k, y ની જગ્યાએ -4 મૂકશું, બરાબર 2. આનું સાદુરૂપ આપી દઈએ. 3 × 6 થશે, -4k થશે, બરાબર 2 થશે. હવે k ને કરતા બનાવો છે તો k જે બાજુ ધન થતો હોય ને એ બાજુ ટ્રાન્સફર કરવો. રેડી? તો આ બાજુ માઇનસ છે, બરાબર ની ઓલી બાજુ ટપાડી દો તો એ ધન થાય. તો પેલા જેને આપણે ટાર્ગેટ કર્યો ને એને ટપાડી દેવાનું, બાકી બધાને સમજી લેવાનું. આ 6 તો આ બાજુ જ છે, આ બગડો ઓલી બાજુ, તો એને આ બાજુ ટ્રાન્સફર કરી એટલે 2 થઈ ગયા માઇનસમાં. 6 માંથી 2 જાય તો 4 વધશે, તો 4k. k 4 વડે ભાગી નાખો એટલે k નોખો પડશે મિત્રો. 4 ભાગ્યા 4 એટલે 1 થશે. બરાબર, k બરાબર 1 થાય છે. અહીં શું આપ્યું છે? તો કે -1. -1 આપ્યું છે તો આપેલ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. જો આટલું જ ખાલી ફેરફાર હોય. બરાબર, તમને 1 મળતો ત્યાં આપ્યું -1 એટલે તમે કન્ફ્યુઝ થઈ જાવ. નહીં -1 આવતું હશે તો ક્યાંક હિસાબમાં લોચો થતો હશે તો આવા પ્રશ્નો તમને ઉભા થાય. બરાબર, કારણ ગણતરી મજબૂત ના હોય ને એટલે આવા પ્રશ્નો ઉભા થાય એટલે તમને કન્ફ્યુઝન થવા મળે, સાચા ખોટામાં. રેડી? એટલે એ ધ્યાનમાં રાખવું ખાસ, ગણતરીમાં થોડીક મજબૂતાઈ રાખવી. નેક્સ્ટ દાખલા સ્ટાર્ટ થાય 2, 3, 4 માર્કના. બરાબર, બધી વેરાયટી રાખેલી છે. ત્રિકોણના 3 ખૂણાઓના માપ અનુક્રમે x, y અને 40 ડિગ્રી છે. 3 ખૂણાના માપ આપેલા છે. હવે આપણે જાણીએ છીએ મિત્રો, ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીંયા પેલા આપણે જે રીતના આપેલું છે એના ઉપરથી જો ડાયરેક્ટ આ લખવું, x + y + 40 ડિગ્રી બરાબર 180 ડિગ્રી થાય. હવે જે દાખલા છે મિત્રો એની અંદર હું તમને ડાયરેક્ટ સમીકરણ બનાવવાની ટ્રાય કરીશ. બરાબર, વધારાનું જે કાંઈ પણ લખાણ હશે એ લખવાની ટ્રાય નહીં કરું, તમે એકવાર જોઈ લેજો ખાસ કરીને. બરાબર, એટલે આપણો ટાઈમ પણ બચે અને વન શોટની અંદર તમારું ક્વિક રિવિઝન પણ થઈ જાય, તમારો પણ સમય બચે. રેડી? ખાસ ધ્યાનમાં રાખજો. x + y આપણને મળે છે કેટલો મિત્રો? 140 થશે. તો 140 આપણું પહેલું સમીકરણ થઈ ગયું. નેક્સ્ટ બીજું આપણને એવું કીધું છે, જો x એ y કરતા 30 ડિગ્રી વધારે હોય, x છે એ y કરતા વધારે છે. કોના કરતા? y કરતા. તો y માં તમે 30 ઉમેરો, વધારે છે y માં 30 ઉમેરો એ કેના જેટલું થાય? તો કે x જેટલું થાય. તો આ x બરાબર y + 30 આપેલું છે. તાના ઉપરથી આપણને ખબર પડી જાય મિત્રો, y આ બાજુ લઈ લેશો તો માઇનસમાં થઈ જશે, x - y બરાબર 30 ડિગ્રી થશે. બરાબર, અને બીજું સમીકરણ કહી દો. હવે પૂછ્યું છે x અને y નું મૂલ્ય ગોતો. x અને y નું મૂલ્ય ગોતવાનું છે. અહીંયા કોઈ પણ પ્રકારની રીત તમને સ્પેસિફાઈ નથી કરેલી એટલે આપણે ગમે રીતથી કરી શકીએ. બરાબર, આપણે ખબર જ છે આ બે પ્રકારના સમીકરણ આવે એટલે આપણે શું કરીએ? બેનો સરવાળો કરીએ. બરાબર, એટલે 2x બરાબર બેનો સરવાળો કેટલો થશે મિત્રો? 170 ડિગ્રી થશે. x 170 ભાગ્યા 2 કરવાના થશે, ભાગાકારમાં 2 થશે. 160 ના અડધા કરો 80 થાય, 10 ના અડધા 5 થાય, 85 ડિગ્રી આવશે. 85 ડિગ્રી. હવે x 85 ડિગ્રી હોય તો y કેટલું હોઈ શકે? 85 માં 15, 15 ને 40 55 થશે. કેટલું થશે મિત્રો? 55 ડિગ્રી. કારણ કે બેનો સરવાળો 140 થઈ જવો છે. બરાબર, તો 140 બનાવવા માટે જેટલા ઘટે છે એ y ડિગ્રી થાય, મતલબ y બરાબર થાય. રેડી? તો x નું અને y નું મૂલ્ય મળી ગયું. તો આ રીતના તમે ઉકેલી શકો છો. ક્લિયર? મેઇન વસ્તુ છે સમીકરણ બનાવતા આવડવું. સમીકરણ તમારાથી પરફેક્ટ બની જશે એટલે તમારું કામ થઈ જશે. રેડી? નેક્સ્ટ, નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે એ આદેશની રીતથી કરવાનો છે. આદેશની રીતથી કરવાનો છે. પહેલા તો આ પોઈન્ટ વાળા, જો ત્રણેય જગ્યાએ પોઈન્ટ છે મતલબ પોઈન્ટ દૂર થઈ જાય. અને 4x કહી દો, પ્લસ 5y કહી દો અને 23 કહી દો. અહીંયા બીજું સમીકરણ છે મિત્રો, અહીં લખી નાખું 2x પ્લસ 3y બરાબર 13. રેડી? આને સમીકરણ 1 કહી દો, આને સમીકરણ 2 કહી દો. હવે સમીકરણ 2 માંથી આપણે x ને કરતા બનાવી. જો કેવી રીતના કરતા બનાવવું જોઈજો. સમીકરણ 2 માંથી x ને કરતા બનાવશો એટલે x ઉપર હાથ રાખી દેવાનો. બરાબર, આ ઓલી બાજુ ટપાડી દો એટલે 13 - 3y થયું. પાકું? રેડી? હવે x ને આપણે હાથ હટાવી લ્યો એટલે x ના સહગુણક છે એટલા વડે ભાગી નાખો એટલે આ 2 થઈ ગયું. તો આ x નોખો પડી ગયો. આ x બરાબર ને શેમાં મૂકું? ને સમીકરણ 1 માં મૂકતા. આદેશની રીત છે ભાઈ, આદેશ લીધો.
બરાબર, આદેશ આ લીધો એમ, x બરાબર આ લીધું એમ ધારણા કરી અથવા આના ઉપરથી કર્યું, બરાબર છે. તો અહીંયા મૂકું છું 4 કાઉન્સમાં મૂકવાનું છે 13 - 3y છેદમાં 2 પ્લસ 5y અને બરાબર 23. હવે આ 4 છે ને ઘણા વિદ્યાર્થીઓ અંશમાં ગુણાવે છેદમાં ગુણાવે, મજા કરે. ભાઈ એવું ના હોય, અંશારે જ ગુણાય, એટલે ધ્યાનમાં રાખો. આ છેદ ઉડે જ છે એટલે કઈ ચિંતા નથી. આ 2 વચ્ચે હવે બગડો છે એ અંશમાં ગુણાશે ખાલી, બરાબર. 13 દુ 26 થશે, પ્લસ માઇનસ 3 દુ 6y થશે, પ્લસ 5y અને બરાબર 23 થશે. રેડી? હવે y વાળાને સાદુરૂપ આપી દે. આ 5y પ્લસમાં છે, 6y માઇનસમાં છે, મોટું છે એ માઇનસમાં છે, માઇનસમાં જવાબ આવશે -y, બરાબર. 26 સામે જવા દો એટલે 23 - 26 થશે. 23 માંથી 26 બાદ કરો એટલે -3 જવાબ આવે. એટલે y બરાબર કેટલા આવી ગયા મિત્રો? y બરાબર 3 આવી ગયા. આ y બરાબર 3 આવી ગયા. y બરાબર 3 છે ને આમાં મૂકવાનો, જે આદેશ આપણે લીધેલો છે એમાં, અથવા સમીકરણ 1 અને 2 માંથી કોઈ પણ એકમાં મૂકી શકો છો. રેડી? તમને મજા આવે એમાં. તો આપણે અત્યારે આમાં મૂકીએ એટલે ડાયરેક્ટ x મળશે. જો x બરાબર 13 - 3, y ની કિંમત મૂકું છું 3 છેદમાં 2. રેડી? 13 - 9 છેદમાં 2. 13 માંથી 9 જાય તો 4 વધશે, 4 ભાગ્યા 2 એટલે 2 વધશે, એટલે x બરાબર 2 વહી ગયા. બરાબર. છેલ્લે જવાબમાં લખી નાખવાનું x બરાબર 2 અને y બરાબર 3. ક્લિયર? એ આપણો ફાઇનલ જવાબ થશે ને બોક્સ થી વ્યવસ્થિત હાઇલાઇટ કરવું એટલે વાંધો ના આવે. નેક્સ્ટ આ આદેશની રીત, બરાબર છે. નેક્સ્ટ દાખલો મિત્રો જોઈએ. લોપની રીતથી ઉકેલવાનું છે, બરાબર. લોપની રીતથી ઉકેલવાનું હોય તો અહીંયા તમારે જો પહેલા સમીકરણ લખી નાખવાનું x + y બરાબર 5. એકની રીત એવી રીતના લખો એટલે વધારે આમાં આઈડિયા આવશે, તમને વિચાર પરફેક્ટ આવશે, કયો કા આવશે. આ બેને લોપ કરવો છે તો આપણે શું કરાય? સમીકરણ પેલું છે ને એને 3 વડે ગુણાય. એક પ્લસ વાળું ને એક માઇનસ વાળું હોય ને એનો પેલો ટાર્ગેટ કરવો, બરાબર. ખબર પડે ભાઈ? એટલે ધ્યાનમાં રાખવું. તો અહીં y ને સહગુણકમાં 3 લઈ લઉં એટલે આ બે લોપ થઈ જાય, બરાબર. તો આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. હવે અહીં લખવાનું સમીકરણ 1 ને 3 વડે ગુણતા. હવે આને 3 વડે ગુણિત, દરેક પદને 3 વડે ગુણવાના, 3x થઈ ગયા, આને 3y થઈ જશે અને 5 તેરી 15. આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ ને ગુણતા ભૂલી જાય, પોતાને ખબર જ હોય પણ ભૂલી જાય, એટલે ધ્યાન રાખવું, બરાબર. ચાલો નેક્સ્ટ બીજું સમીકરણ અહીં લખી નાખીએ. આ 2x - 3y બરાબર 4 થશે. હવે આ બેનો સરવાળો જ કરવાનો, સરવાળો કરશો એટલે ઓટોમેટિક લોપ થઈ ગયો. સરવાળો કરો તો બાકીના બધાનો સરવાળો જ કરવાનો, બરાબર છે. તો 3 ને 2 5 થશે, 5x. અહીં 15 ને 4 કેટલા થશે મિત્રો? આ લોપ થઈ ગયું ને 3, બરાબર. 15 ને 4 કેટલા થશે મિત્રો? 19 થશે, બરાબર. એટલે x બરાબર કેટલા આવી ગયા મિત્રો? 19/5 આવી ગયા. અને પોઈન્ટમાં લખવા નહીં ક્યારે, આ 19/5 આવી ગયા. હવે એને સમીકરણ 1 માં મૂકી દે એટલે આપણું કામ ફટાફટ થાય. 19/5 અહીં લખવાનું, પછી બાકી હોય સમીકરણ 1 માં મૂકતા આ y બરાબર 5. આ પ્લસમાં છે, સામે જાવ તો માઇનસ થઈ જશે. બાકી આ જે સ્ટેપ છે એ લોપની રીતે જે કર્યું એ રીતના જ છે, બરાબર. આ 25 થશે, -19/5 થાય, બરાબર. બેના છેદ સરખા બનાવ્યા, બીજું કઈ નથી. 25 માંથી 19 બાદ કરો એટલે 6 થશે, 6/5. તો આ y બરાબર 6/5. હવે એક ખાસિયત એ છે મિત્રો, તમારો જવાબ સાચો છે કે નહીં તમે વેરીફાઈ પણ કરી શકો છો. રેડી? x અને y ની કિંમત તમે મૂકી દો, જે મળેલી છે x અને y ની કિંમત છે એ સમીકરણની અંદર મૂકો, જવાબ તમારો સાચો આવી જાય એટલે તમારું કામ થઈ જાય. 19 ને 6 કેટલા થાય મિત્રો? 25 થાય, 25/5 એટલે 5 રેડી જ છે, બરાબર. 2 માં મૂકવાનું. આ તો તમને એક સમાધાન કરતા શીખડાવું, ચકાસણી કરતા શીખડાવું, બરાબર. એ ચકાસણી પરફેક્ટ થઈ તો તમારે એટલા ફાઇનલ માર્ક તો થઈ ગયા ભાઈ, બરાબર. તો આવું પણ તમે કરી શકો છો. તમારી પાસે એટલે સમય વધે તો આવી તમારે ચકાસણી કરી લેવાય, એટલે કે ભૂલ ચૂક હોય તો ખબર પડી જાય. રેડી? જે માર્ક કપાવવાના હોય એ ના કપાય, જે તમારો સમય બચ્યો તેનો ઉપયોગ કરી શકો તો. રેડી? તો આ લોપની રીત છે તો આ રીતના ઉકેલવાનું થશે. નેક્સ્ટ 19મો. હવે આવા પ્રકારના કૂટ પ્રશ્ન પણ પૂછાતા હોય છે. કૂટ પ્રશ્નમાં મેઇન વસ્તુ છે મિત્રો સમીકરણ બનાવવું. સમીકરણ બનાવતા આવડતું એટલે તમે આદેશની રીત અથવા લોપની રીતથી તમે ઉકેલી શકો છો. પરફેક્ટ રીત તમને આવડે છે આદેશની અને લોપની રીત. પણ મેઇન વસ્તુ છે કૂટ પ્રશ્નો જ્યારે આવે મિત્રો ત્યારે તમે સમીકરણ બનાવતા શીખવાનું છે. એના માટે તમારે સમીકરણ બનાવવાની થોડીક વધારે પ્રેક્ટિસ કરવી પડશે. રેડી? એમાં અમુક જે આઈએમપી જે પ્રકારના ક્વેશ્ચનો છે એ અત્યારે આપણે લીધેલા છે. જોજો મિત્રો, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. હવે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો, તો 2 અંકની સંખ્યા હોય એમાં આવી રીતના હોય. ધારો કે આ બોક્સ બનાવો, તેમાં એક એકમનો અંક હોય, બરાબર, અને દશકનો અંક હોય. હવે એકમના અંકને તમે ધારો કે x કહી દો તો આ y થઈ જાય, બરાબર. હવે આ કેવી રીતના બન્યું હોય તો y * x નો બન્યું હોય, બરાબર. આ જે છે એને 1 વડે ગુણવાના હોય અને આ છે એને 10 વડે ગુણવાના હોય. એટલે આપણી મૂળ સંખ્યા આ રીતના બને. મૂળ સંખ્યા કઈ રીતના બની હોય તો કે 10y + x, બરાબર. આ કેવી રીતના તો કે એકમનો અંક છે એને આપણે x કીધો, એકમના અંકને શું કીધું? x કીધું, દશકના અંકને શું કીધું મિત્રો? y કીધું. એટલે આ મૂળ સંખ્યા આપણી આ થઈ. હવે આવો દાખલો પૂછાય અંક આધારિત, એટલે પહેલી વસ્તુ તો આ ફિક્સ કરવાની છે, આટલું તો તમારે લખવાનું થાય, બરાબર. હવે આપણે વાતો કરી કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો
9 છે, તો અહીં એકમનો અંક અને દશકનો અંક બેનો સરવાળો કેટલો છે મિત્રો? 9 છે. તો એક સમીકરણ રેડી થઈ ગયું. એક સમીકરણ રેડી થઈ ગયું. બીજા સમીકરણ માટે શું કીધું? વળી સંખ્યાના 9 ગણા કરતા. હવે સંખ્યા જે છે આવડિયા એના 9 ગણા કરવાનો. તો આ સંખ્યાના 9 ગણા કરું છું. જોઈજો ભાઈ, તમારું વાક્ય પરફેક્ટ લખવાનું. આ સંખ્યાના 9 ગણા કરું છું. મળતી સંખ્યા, તો આ જે સંખ્યા મળી ને એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. વાક્ય પાછું વાંચું. આ બે સંખ્યા, જે આ સંખ્યા છે એની 9 ગણી કરી મિત્રો, 9 ગણી કરી એટલે તમને જોવા મળે છે. અને આના દ્વારા જે મળતી સંખ્યા છે, આ જે સંખ્યા મળે છે, આ જે સંખ્યા મળે છે એ શું છે? તો કે મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા. હવે અંકોની અદલા બદલી કરો એટલે x છે અહીંયા y કરી નાખો, y છે અહીંયા x કરી નાખો એટલે 10x + y થઈ ગયું. તો અંકોની અદલા બદલી કરતા જે મળતી સંખ્યા થઈ ગઈ, અંકોની અદલા બદલી, બરાબર. આ મૂળ સંખ્યા થઈ. તો આ નવી અદલા બદલી કરતા સંખ્યા મળે કઈ મળે? અદલા બદલી કરતા મળતી સંખ્યા. મળતી સંખ્યા કઈ થઈ જાય? તો કે 10x ને y થઈ, 10x + y થઈ જાય, બરાબર. આ બેને એક્સચેન્જ કરી દેવાનું, બીજું કઈ નહીં. તો અદલા બદલી વાળી સંખ્યા થઈ ગઈ. તો આનું તમારે ધ્યાન રાખવાનું. પણ અહીંયા તમારી વસ્તુ ધ્યાનમાં રાખવાની, એકમનો દશકનો કરીને કીધો છે, બરાબર. હવે આના કરતા સંખ્યા કરતા 2 ગણી હોય તો આનું 2 ગણું કરવાનું. અને આ બે કેવા થાય મિત્રો? સરખા થાય. તો આનું સદરૂપ આપી દો ભાઈ. આ 10 દુ 20x થાય, આ 2y થાય, આ 90y થાય, અહીંયા 9x થાય, બરાબર. એ શું કીધું? તે સંખ્યા પૂછી, બરાબર. x ને કરતા બનાવી, આ બાજુ લઈ લો એટલે 11x થશે. અને સામે જવા દો તો 88y થશે. 11 વડે ભાગી નાખો એટલે x બરાબર કેટલા મિત્રો? 8y થઈ ગયું, બરાબર. આ બીજું સમીકરણ થઈ ગયું. હવે પેલું અને બીજું સમીકરણ, અહીં લોપની રીતનો ઉપયોગ ન કરાય, અહીં આદેશની રીતનો ઉપયોગ કરાય, બરાબર. કારણ કે x બરાબર 8y ઓલરેડી આદેશ બનીને આવે છે, એનામાં મૂકી દો, કામ પૂરું થઈ ગયું, બરાબર. x ની જગ્યાએ 8y મૂકો, પ્લસ y મૂકો, બરાબર. 9 મૂકો, y + y એટલે 9y, 8y + y એટલે 9y થાય. 9 ને ભાગાકારમાં જાવ દો એટલે y બરાબર 1 થઈ ગયું. y બરાબર 1 થઈ ગયો એટલે x બરાબર કેટલા થાય મિત્રો? 8 થાય, બરાબર. મળતી સંખ્યા કઈ થઈ ગઈ? મતલબ માગેલ સંખ્યા. માગેલ સંખ્યા x ની જગ્યાએ 8 મૂકો, અહીંયા 10 કૌંસમાં 1 + 8 18 થશે. કેટલા થશે મિત્રો? 18 થશે. આને વેરીફાઈ કરવું હોય તો કરી શકાય. આ જે સંખ્યા હતી એની 9 ગણી કરો, 18 9 162 થાય. તો એક બાજુ 162 છે. હવે અદલા બદલી કરી નાખો, અંકના અદલા બદલી કરી નાખો એટલે 81 થાય. એના બમણા કરો, 81 ને બમણા 162 થાય. તો બે બાજુ 162 આવી ગયા તો આપણો જવાબ સાચો છે. ક્લિયર? તો આ રીતના ક્રોસ વેરિફિકેશન પણ કરી લો આવા પ્રકારના પૂર પ્રશ્નમાં, બરાબર. કારણ કે 4 માર્કમાં પૂછાતો હોય તમને લાભ મળે. નેક્સ્ટ, પ્રકાશ 200 રૂપિયા, સોરી 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગયો હતો. કેટલા રૂપિયા? તો કે 2000. તમે જાતા હોય એવી રીતના પ્રકાશ પણ ગયો, 2000 રૂપિયા ઉપાડવા ગયો બેંકમાં. તેણે કેશિયરને કહ્યું હતું કે મારે જે છે ને એ જરૂરિયાત કેવી છે? તો કે 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે. 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે, બીજી એક નોટ જોતી નથી. 2000 રૂપિયા મને આપો. ક્લિયર? હોય તો આપે, નકર ન આપે, બરાબર. તમારા એકાઉન્ટમાં હોવા જોઈએ ને ભાઈ. પ્રકાશને કુલ 25 નોટ મળી. હવે પ્રકાશભાઈ 25 નોટ મળી, એને 50 રૂપિયાની 100 રૂપિયાની જ નોટ મળી, પણ કેટલી મળી ખબર નથી. 50 રૂપિયાની કેટલી નોટ છે અને 100 રૂપિયાની કેટલી નોટ છે એ નથી ખબર. એ જ આપણે ગોતવાનું અહીંયા છે. તો તેણે 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો આપણે ધારણા કરશું મિત્રો, 50 રૂપિયાની નોટ છે એ x સંખ્યા છે. એની એવી નોટો કેટલી મળે છે? તો કે x મળે છે. અને 100 રૂપિયાની જે નોટ છે એ y મળે છે. કેટલી મળે છે મિત્રો? y, બરાબર. તો આ 50 રૂપિયાની જે નોટ છે, આખું વાક્ય નથી લખતો, એને આપણે x કહી દઈ, અને 100 રૂપિયાની નોટ છે એને આપણે y કહી દઈએ. આ ત્રિરાશિ નથી લીધી ભાઈ, ધ્યાન રાખજો. ધારણા કરી છે 50 રૂપિયાની નોટની સંખ્યા છે x છે, 100 રૂપિયાની નોટની સંખ્યા છે y છે. ક્લિયર? તો અહીંયા આપણે હવે બેયનો ટોટલ છે, નોટનો ટોટલ એ 25 આપેલી છે, એટલે x છે એ નોટોની સંખ્યા અને y છે એ નોટોની સંખ્યા બરાબર કેટલા થાય છે મિત્રો? 25 થાય. તો એક સમીકરણ રેડી થઈ ગયું, બરાબર. એક નોટની કિંમત, મતલબ કે 50 રૂપિયાની એક નોટની કિંમત 50 રૂપિયા હોય, 50 રૂપિયા હોય, તો x નોટો જે કેટલી છે ખબર નથી, x નોટો છે એની કિંમત કેટલી થાય? તો કે 50x થાય, બરાબર. તો આ બેનો ગુણાકાર કરો એટલે 50x એટલે કંઈક રૂપિયા મળ્યા છે. એવી રીતના 100 રૂપિયા વાળી નોટું છે, એક નોટના 100 રૂપિયા હોય, 100 રૂપિયા થતા હોય, તો એવી y નોટો તમને મળી છે. માની લો ધારો કે 5 નોટો તમને મળી છે, તો 100 ગુણ્યા 5 કરો એટલે 500 રૂપિયા થાય. એની વેલ્યુ 500 રૂપિયા થાય. તો આપણને y નોટ મળી છે, તો એને ગુણ્યા તમે 100 કરશો એટલે 100y એની વેલ્યુ થશે, બરોબર છે. તો આ 100y, આ બધા ભેગા કરીને આપણે કેટલા રૂપિયા થયા હોય? 2000 જ થયા હોય, એનાથી વધારે જ ન થયા હોય ભાઈ, કારણ કે 2000 માંગવા ગયા હતા એટલે જ આપે ને ભાઈ, વધારે જ ન આપે ને ભાઈ. રેડી? તો આ રીતના હવે મીંડું બધામાંથી એક વાર જશે. હવે 5 વડે ભાગી નાખશો એટલે x થશે, આને 5 વડે ભાગશો એટલે 2y થશે, આને 5 વડે ભાગશો એટલે 40 થશે. અને સમીકરણ 2 કહી દો, કામ પૂરું થઈ ગયું. લોપ કરી નાખો ફટાફટ, બરોબર છે. x + 2y બરાબર 40 આ ઉપર લખશું અને આ નીચે લખશું x + y બરાબર 25.
આની બાદબાકી કરો ભાઈ, બધે નિશાની બદલાવી પડે, બાદબાકી કરો એટલે આ લોપ થઈ ગયું. 2y માંથી 1y જાય એટલે y થાય. આ નીચલી નિશાની જોવી, આમાં એક લોપની રીતમાં ધ્યાનમાં રાખો. કેટલા વિદ્યાર્થીઓ પ્લસ y ધ્યાનમાં રાખી લેતા હોય, 2y + y = 3y કરી નાખે. પણ આપણે આ જે નિશાની બદલાઈ છે, બાદબાકી કરતા નિશાની બદલી ગઈ છે, બરોબર. એવું હોય તારે ભૂસી નાખવાની. રેડી? એટલે માઇનસ નિશાની દેખાય. 40 માંથી 25 જાય તો 15 વધે, તો y છે એ 15 છે. y છે એ કેટલા છે મિત્રો? 15 છે. ટોટલ 25 નોટો મળી છે, y 15 મળ્યું, તો x કેટલી મળ્યું મિત્રો? 10 મળ્યું, બરોબર. તો 50 રૂપિયાની 10 નોટો મળી, મતલબ 500 રૂપિયા થયા. રેડી? અને 100 રૂપિયાની 15 નોટો મળી એટલે 1500 રૂપિયા થયા. તો 1500 વત્તા 100 500 બરાબર કેટલા થઈ જશે મિત્રો? 2000. તો 2000 રૂપિયા લેવા ગયા તો મળી ગયા. તો આપણને ખબર પડી ગઈ મિત્રો 50 રૂપિયાની જે નોટો છે એ આપણને કેટલી મળે છે? તો કે 10 મળે છે. 50 રૂપિયાની 10 નોટો મળે છે અને 100 રૂપિયાની 15 નોટો મળે છે. આવી રીતના આપણને 2000 રૂપિયા આપણને મળે છે. ક્લિયર? તો આ રીતના સોલ્યુશન કરવું. નેક્સ્ટ, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા. અપૂર્ણાંક કેવી રીતના હોય? પહેલા તો અપૂર્ણાંકની ધારણા કરવી પડે. અપૂર્ણાંક છે મૂળ અપૂર્ણાંક આ રીતના છે, x ના છેદમાં y. અંશ છે એ x છે અને y છે છેદ છે એ y છે. અંશને આપણે x કીધો, છેદને આપણે y કીધો. ક્લિયર? હવે અહીંયા શું કહે છે? પેલું ક્વેશ્ચન, એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરો. ખાલી અંશમાં, બરાબર, અંશમાં આપણે એક ઉમેરી છે, બીજું કઈ નથી કરવું. હવે આગળ વાત કરી, છેદમાં એક વાત કરતો, આ છેદમાં એક બાદ કર્યો, બરાબર. આ છેદમાં એક બાદ કર્યો. જે આપણો અપૂર્ણાંક હતો એમાં અંશમાં આપણે એક ઉમેરો ને છેદમાં આપણે એક બાદ કર્યો, આવું કીધું. અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત સ્વરૂપે એક બને છે, મતલબ કે આના ભાગાકાર તમે કરો એટલે એક મળે, બરાબર. આનું સાદુરૂપ આપણે એક સમીકરણ બની જાય. જો x + 1 બરાબર, આ ભાગાકારમાંથી ગુણાકારમાં જાય એટલે y - 1. આ y આ બાજુ લઈ લો એટલે x - y થઈ જશે. 1 ને સામે જવા દો, પ્લસમાં છે, સામે જાય તો માઇનસ થાય. ઓલરેડી -1 છે, માઇનસ પ્લસ એટલે કે સરવાળો થઈ ગયો, -2 થઈ ગયા. એક સમીકરણ રેડી થઈ ગયું. બીજી વાર શું કહે છે? માત્ર છેદમાં એક ઉમેરો. અંશમાં કઈ હારી કરવાનું નથી, છેદમાં એક ઉમેરો. છેદ છે એ આપણી પાસે છેદ શું છે મિત્રો? y છે. હો, છેદ છે એ શું છે? તો કે y છે. તો y + 1. હવે આ સમય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કેટલું થાય? તો કે 1/2 થાય. 1/2 થાય, બરાબર. આનું તમારે સાદું રૂપ આપવાનું છે. આ 2 આ બાજુ આવી જશે એટલે 2x થશે મિત્રો. આ ભાગાકારમાંથી ગુણાકારમાં આવી રીતના થશે. આ y આ બાજુ લઈ ગયો, આ 2x - y = 1 થશે. રેડી? આ બે સમીકરણ થઈ ગયા. લોપની રીતે ઉકેલ નાખો, કામ પૂરું, બરાબર. આ સમીકરણ ઉપર રાખીએ આપણે, 2x - y = 1. આ સમીકરણ આપણે નીચે રાખશું, નિશાની ફેરવવાનું થશે. નિશાની ફેરવી નાખી, આ માઇનસ, આ પ્લસ થઈ ગયા અને ભૂસી નાખી, આ પ્લસ થઈ ગઈ અને ભૂસી નાખી. રેડી? આ 2x માંથી x જશે તો x વધશે, આ બે કટ થઈ ગયું, આ 2 ને 1 3 થશે. x = 3 થઈ ગયા. x = 3 થઈ ગયા મિત્રો, x = 3 થઈ ગયા. હવે કોઈ પણ એકમાં મૂકો. આમાં ધારો કે તમે મૂકો 3 × 6 - y = 1. આ y સામે જાવ દો, 1 આ બાજુ આવી જાય એટલે 6 માંથી 1 બાદ કરો, y બરાબર કેટલા આવશે મિત્રો? 5 આવશે, બરાબર. જે આપણો પૂર્ણાંક હતો, અપૂર્ણાંક ગોતવાનો છે, x ના છેદમાં y એટલે કે 3 ના છેદમાં 5. છેલ્લો જવાબ આપણો આ કહેવાય, 3 ના છેદમાં 5, બરાબર. ક્રોસ વેરિફિકેશન કરી શકો છો. અંશમાં એક ઉમેરો એટલે 4 થાય, છેદમાંથી એક બાદ કરો એટલે 4 થાય, બેનો ભાગાકાર કરો તો 1 થાય, તો આપણને 1 પૂછો, બરાબર, આવી જાય છે. રેડી? તો આ રીતના ક્રોસ વેરિફિકેશન કરી શકો છો. રેડી? ચાલો નેક્સ્ટ. હેતુ અને વ્રજ એક પુસ્તકાલયમાં દરરોજ વાંચન માટે જાય છે. દરરોજ વાંચન માટે જાય છે. જેમ તમે વાંચન માટે જાઓ છો એવી રીતના તમે પણ ઘરે વાંચતા હોય એવી રીતના પુસ્તકાલયમાં જાય છે, બરાબર. આ પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસનું ફિક્સ ભાડું છે, બરાબર. એ ફિક્સ ભાડાને આપણે x રૂપિયા કહી દઈએ. નિશ્ચિત ભાડું x રૂપિયા x, બરાબર. પછીના પ્રત્યેક દિવસ દીઠ આ અતિરિક્ત ભાડું લે છે, બરાબર. એટલે એક દિવસનું ભાડું 3 દિવસ પછીની વાત છે. 3 દિવસ પછી પ્રત્યેક દિવસનું ભાડું, 3 દિવસ પછી લખી નાખું, 3 દિવસ પછી એક દિવસનું ભાડું કેટલું? તો કે રૂપિયા y, બરાબર. રૂપિયા y આ રીતના લે છે. પેલું વાક્ય એ કહે છે કે હેતુ છે, હેતુ એ 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. 7 દિવસ છે. 7 દિવસમાંથી 3 દિવસ ફિક્સ થઈ ગયા, x રૂપિયા. 3 દિવસ માટે x રૂપિયા દે છે. બાકી કેટલા વધ્યા મિત્રો? 4 દિવસ વધ્યા, તો 4 દિવસના કેટલા રૂપિયા દે છે? તો y રૂપિયા. એક દિવસના y રૂપિયા દેતો હોય તો 4 દિવસ જે વધારાના થયા એના 4y થાય. ટોટલ કેટલા દે છે મિત્રો? 27 દે છે. તો એક સમીકરણ રેડી થઈ ગયું. વાક્ય વ્યવસ્થિત લખીને આ રીતના સમીકરણ બનાવો. નેક્સ્ટ, વ્રજ 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. વ્રજ છે એ 5 દિવસ ચૂકવે છે. એમાંથી 3 દિવસ અહીંયા થાય, 2 દિવસ અહીંયા વધારાને પડ્યા રહીએ અને બરાબર કેટલા મિત્રો? 21 રૂપિયા. અને બસ ઉકેલ નાખો, લોપની રીતે કામ પૂરું થઈ ગયું. આ x ઉડી ગયા, 4 માંથી 2 જાય તો 2y, 21 માંથી 27 માંથી 21 બાદ કરો એટલે 6 થશે એટલે y = 3 થઈ ગયું. પ્રતિ દિવસ ભાડું જે છે 3 રૂપિયા થશે. ક્યારે? 3 દિવસ પછીનું પ્રત્યેક દિવસના 3 રૂપિયા થાય, બરોબર. હવે y = 3 છે, તમે આમાં મૂકો તો x + 12 = 27.
27 સામે જશે મિત્રો, માઇનસ થશે એટલે 15 રૂપિયા થશે. આ 27 માઇનસ 12 એટલે x બરાબર 15. છેલ્લે વાક્ય લખી નાખવાનું. નિશ્ચિત જે ભાડું છે 3 દિવસનું નિશ્ચિત ભાડું છે એ ₹15 છે અને પછીના દરેક દિવસે ભાડું છે 73 રૂપિયા છે. રેડી? તો આવી રીતના છે. ક્લિયર? આ પૂછ્યું છે નિશ્ચિત દિવસનું ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું પૂછ્યું છે. તો આ રીતના કેલ્ક્યુલેશન કરી અને છેલ્લે જવાબ પરફેક્ટ લખી નાખવાનો. ક્લિયર? નેક્સ્ટ 23મો દાખલો. બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર આપેલો છે 9:7. હવે આ માસિક આવક છે બે વ્યક્તિ, બરોબર? માસિક આવક એકની 9x છે અને એકની કેટલી છે મિત્રો 7x છે. આવું ધારી લેવું x ના ટર્મમાં. હવે માસિક ખર્ચનો ગુણોત્તર આપેલો છે. આવા ખર્ચ, માસિક ખર્ચ જે છે એ y ના ટર્મમાં લઈ લે. y ના ટર્મમાં કેટલો આપ્યો છે મિત્રો? 4:3 આપેલો છે. 4:3 એટલે કે 4y લઈ લઉં અને આ બીજા વ્યક્તિ માટે 3y લઈ લો. દરેક વ્યક્તિ માસિક 2000 રૂપિયા બચાવે છે. 2000 રૂપિયા બચાવે છે મતલબ આવક જે છે એમાંથી તમે ખર્ચ બાદ કરો એટલી બચત થાય. તો પેલું સમીકરણ બનશે મિત્રો 9x - 4y બરાબર 2000 અને 7x - 3y બરાબર 2000. તો આ સમીકરણ બની ગયું. હવે શું પૂછ્યું? તો તેમની માસિક આવક ગોતો. માસિક આવક ગોતવા માટે આપણી પાસે x હોવો જોઈએ, બરોબર? અહીં તમને માસિક ખર્ચ પણ પૂછી શકે તો તમારી પાસે y હોવો જોઈએ. આપણો ટાર્ગેટ છે x ગોતવો, બરોબર? x ગોતવો છે, સામ સામે ગુણાવવો પડશે. આને 3 વડે ગુણ નાખો, આને 4 વડે ગુણ નાખો, બરોબર? આને 3 વડે ગુણશો એટલે 27y, આને 12y લખાય. આને તમે 3 વડે ગુણશો એટલે 6000 થશે. રેડી? આને તમે 4 વડે ગુણશો એટલે 28y થશે. આને 12 વડે 12 થઈ જશે, 4 વડે ગુણશો એટલે, અને 8000 થઈ જશે. રેડી? આને લોપ કરી નાખી. અહીંયા x લખવાના છે, y લખાઈ ગયા છે ભાઈ બે જગ્યાએ. આ x, અહીંયા 28x. રેડી? આને નિશાની બદલી જાય, બહુ એટલે આને ભૂસી નાખવાની. આની નિશાની બદલી જાય એટલે આને ભૂસી નાખવાની, બરોબર? એટલે માઇનસ ધ્યાનમાં રાખશું. હાલો, આ બે લોપ થઈ ગયું. 27 માંથી 28 જાય તો -x વધશે. 6000 માંથી 8000 જાય તો -2000 વધશે. તો x બરાબર કેટલા આવ્યો મિત્રો? 2000 આવ્યો. બસ પૂરું થઈ ગયું. y ગોતવાની જરૂર નથી. y ગોતવું હોય તો તમે ગોતી શકો છો જો પૂછવું હોય તો. અહીંયા તમને માસિક આવક પૂછી છે તો પેલા વ્યક્તિની માસિક આવક કેટલી થાય? 9x, 9 × 2000 એટલે 18000. રેડી? અને બીજા માટે 7x એટલે 7 × 2 = 14000. બીજાની માસિક આવક કેટલી હોય મિત્રો? 14000 હોય. રેડી? ક્લિયર? તો આ રીતના તમે સોલ્યુશન કરી શકો છો. તો મિત્રો નેક્સ્ટ જોઈએ હવે. નેક્સ્ટ 24મો. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડાને કાપેલા અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવામાં આવે છે. જેમ પુસ્તકાલયનો હમણાં આપણે દાખલો કર્યો એ જ પ્રકારનો દાખલો છે, બરોબર? અહીંયા પણ નિશ્ચિત ભાડું છે. નિશ્ચિત ભાડાને આપણે શું કહી દે મિત્રો? x કહી દે, બરોબર? નિશ્ચિત ભાડાને શું કહી દે મિત્રો? આપણે x કહી દે. નિશ્ચિત ભાડું છે એ x છે અને પ્રતિ કિલોમીટર ભાડું કેટલું છે? પ્રતિ કિલોમીટર ભાડું y છે. રેડી? હવે 10 કિલોમીટર અંતર માટે 105 રૂપિયા ચૂકવે છે. 10 કિલોમીટર માટે એટલે x + 10 કિલોમીટર. 1 કિલોમીટરના y રૂપિયા છે તો 10 કિલોમીટરના 10y થાય. x રૂપિયા તો લાગશે. રેડી? અને 105 રૂપિયા ચૂકવે છે. નેક્સ્ટ બીજી વારે 15 કિલોમીટરની મુસાફરી કરે છે તો x રૂપિયા તો લાગવાના છે. 1 કિલોમીટરના y રૂપિયા તો 15 કિલોમીટરના 15y, તો અહીંયા 15y બરાબર કેટલા ચૂકવે છે? તો 155. રેડી? બસ આનું કામ કરી નાખો. નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરના દરે કેટલી કિંમત ચૂકવવી પડે એ નક્કી કરવાનું છે. એટલે x અને y ગોતવાનો છે. આ સિવાય એવું તમને પૂછ્યું છે કે મુસાફરી મારે 25 કિલોમીટરની કરવી હોય તો ભાડું કેટલું ચૂકવવું પડશે. રેડી? તો એ પણ ચર્ચા કરશું આપણે. તો અહીંયા આપણે આ છે એમાંથી આ બાદ કરી નાખી. રેડી? તો અહીંયા કલર બદલાવી નાખી થોડુંક. આમાંથી આ બાદ કરવાનું થાય છે. x + 15y બરાબર 155 અને ax + 10y બરાબર 105. આવું એટલા માટે કર્યું, મોટામાં નાનું બાદ કરો તો માઇનસ ની ધ્યાન ઓછી રાખવી પડે. માઇનસ 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 આને ભૂલી જશો. રેડી? આ ઉડાડી દો. 15 માં 10 જાય તો કેટલા વધે મિત્રો? 5 વધે. અહીંયા 50 વધે. y બરાબર ખબર પડી ગઈ 10 રૂપિયા લાગે. 1 કિલોમીટરના 10 રૂપિયા. 1 કિલોમીટરના 10 રૂપિયા. રેડી? 1 કિલોમીટરના 10 રૂપિયા તો x બરાબર કેટલા આવશે મિત્રો? 5 આવશે. અહીંયા 10 મૂકો તમે y ની જગ્યાએ. એ તમારે સ્ટેપ કરવા ના હોય, આવી રીતના ડાયરેક્ટ નહીં કરી નાખવાનું. y બરાબર તમે 10 મૂકો તો 10 100 થશે. 100 સામે જ આવી દીધો. 105 માંથી 100 બાદ કરો એટલે 5 વધે. x બરાબર કેટલા થાય મિત્રો? 5 થાય. નિશ્ચિત ભાડું 5 રૂપિયા અને પ્રતિ કિલોમીટર રૂપિયા 10. ક્લિયર? 25 કિલોમીટરની મુસાફરી કરવી છે તો સમીકરણ આ રીતના. નિશ્ચિત ભાડું લાગશે પ્લસ 1 કિલોમીટરના y રૂપિયા તો 25 કિલોમીટરના 25y થશે. આવી રીતના કિંમતમાં મૂકી દેશો. અહીંયા આ 10
આ 5 આ પ્લસ 250 255 રૂપિયા લઈને જાઓ ભાઈ 25 કિલોમીટરની મુસાફરી કરી લો બરોબર તો 25 કિલોમીટરની મુસાફરી જો તમારે કરવી છે તો તમારે 255 રૂપિયા પે કરવા પડશે બરોબર છે એટલો ખર્ચો થશે રેડી તો આ પ્રકારના પણ એક્ઝામ્પલો પૂછાતા હોય છે નેક્સ્ટ તો નેક્સ્ટ મિત્રો અહીંયા થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ છે મતલબ ચેપ્ટર નંબર જે 3 છે એનું અહીંયા કામ પૂરું થાય છે 1 શોર્ટ થી બરાબર સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાએ ખાસ તમે ધ્યાન રાખેલું હશે તમને ખબર જ છે કે તમારે જાજા માર્કમાં પૂછાય છે તો ધ્યાન રાખવું જોઈએ બરાબર છે બાકી બેઝિક મેથ્સ વાળા છે પણ એમને પણ પૂછાતું હોય તો એ પ્રકારનું ધ્યાન રાખવું તમને બ્લુ પ્રિન્ટ પણ મળેલી જ છે તો એ પ્રમાણે પ્રિપેરેશન કરવી મિત્રો અહીંયા આપણે ખાસ કેવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ કેવી રીતના પ્રશ્નોનું સોલ્યુશન કરવું જોઈએ એ બધી વસ્તુ આપણે ચર્ચા કરી ખાસ કન્સેપ્ટ તમારા ક્લિયર હશે તો કોઈ પણ વસ્તુનું તમે સોલ્યુશન કરી શકશો રેડી તો મિત્રો આશા રાખું છું કે તમે આ વિડીયો છે તમારા ગ્રુપમાં પણ શેર કરી દીધો છે વિડીયોને લાઈક પણ કરી દીધો છે અને ચેનલને તમે સબસ્ક્રાઇબ પણ કરી દીધેલી છે રેડી તો હવે અહીંયા આજનું સેશન પૂર્ણ કરશું પણ જો તમે અમારા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા ના હોય તો તમે જોડાઈ શકો છો જેમ કે ઇન્સ્ટાગ્રામ છે ટેલિગ્રામ છે ફેસબુક છે અને પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન છે તો તેમાં પણ તમે ડાઉનલોડ કરી અને આપણો જે કોર્સ છે તે પરચેસ કરી શકો છો બરોબર છે તો તમારે જેવી જરૂરિયાત છે એ પ્રમાણે તમે લાભ લઈ શકો છો સોશિયલ મીડિયા પણ આપણે આ જ નામથી છે વિઝન ડિજિટલ એજ્યુકેશન વીડી અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મિત્રો 9099334393 ઉપર વોટ્સઅપ કરી અને તમે સંપર્ક કરી શકો છો ક્લિયર તો મિત્રો આજનું સેશન આ પૂર્ણ કરીએ છીએ મળીએ નેક્સ્ટ સેશનની અંદર ત્યાં સુધી તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ જય હિન્દ